એક સાથે બે પ્રસંગો છે. એક સન્માનનો પ્રસંગ છે, બીજો નિર્વાણનો પ્રસંગ છે. સન્માન અને નિર્વાણ બંને પ્રસંગો બંને સંતોના છે. પહેલા સન્માન વિશે થોડી વાત કરીશ. 4 શબ્દોને યાદ રાખજો. માન 4 પ્રકારના છે: મિથ્યાભિમાન, અભિમાન, સન્માન અને નિર્માન. આ 4 શબ્દો યાદ રાખજો. માણસ પાસે તમે એવી અપેક્ષા રાખો કે એને કોઈ પણ પ્રકારનું કશું પણ માન રહે જ નહીં, તો એ વધારે પડતી વાત છે. કદાચ એ શક્ય નથી. પણ માન એક કેન્દ્ર બિંદુમાં આવેલો એક ગુણ છે. એની 2 શાખાઓ છે. એક શાખા તરફ જ્યારે એ ફળે ફૂલે છે ત્યારે એ દુર્ગુણ બને છે. બીજી શાખા તરફ જ્યારે એ ફળે ફૂલે છે ત્યારે એ સદગુણ બને છે. માત્ર માન માટે નહીં, એક સદગુણ અથવા દુર્ગુણના માટે આ જ નિયમ છે. દયા છે એ કેન્દ્ર બિંદુનો ગુણ છે. એક શાખા તરફ ફળે ફૂલે છે ત્યારે એ દુર્ગુણ બને છે, દયા પણ દુર્ગુણ બને છે. બીજી શાખા તરફ ફળે ફૂલે છે ત્યારે સદગુણ બને છે. તમે આતતાઈઓ ઉપર દયા કરો, તમે ભયંકર માણસો ઉપર દયા કરો, રાક્ષસો ઉપર દયા કરો, અસુરો ઉપર દયા કરો, તો એ સદગુણ બને કે દુર્ગુણ બને? તો એ દુર્ગુણ બને. એ દુર્ગુણ બને. પ્રત્યેક ગુણ એક કેન્દ્રમાંથી શરૂ થઈને 2 શાખામાં વહેંચાય છે. જો તમે એને જમણા હાથ તરફ લઈ જાઓ, જેટલો વધારે લઈ જાઓ એટલો જ વધારે સદગુણ બનશે. પણ એ જ વસ્તુને જો ડાબા હાથ તરફ લઈ જાઓ તો એ દુર્ગુણ બનશે. જીવનમાં જેમ કરોડરજ્જુ એક મહત્વનું અંગ છે. તમારા શરીરમાંથી હાથ કાઢી નાખવામાં આવે તો કદાચ ચાલે, પગ કાઢી નાખવામાં આવે તો પણ કદાચ ચાલે, એકાદ આંખ કાઢી નાખવામાં આવે તો પણ ચાલે. પણ જો તમારી કરોડરજ્જુ જ કાઢી નાખવામાં આવી હોય તો તમે બેસી ન શકો, તમારું અસ્તિત્વ જોખમાઈ જાય. એમ માન એ જીવનની કરોડરજ્જુ છે. યાદ રાખજો, માન એ જીવનની કરોડરજ્જુ છે. પણ એ કરોડરજ્જુની 2 શાખાઓ છે. 2 શાખાઓ છે. એક તરફ જ્યારે વળે છે ત્યારે એમાં 2 તત્વો ઉભા થાય છે: મિથ્યાભિમાન અને અભિમાન. મિથ્યાભિમાન એટલે શું? જે વસ્તુ તમારી પાસે નથી અને ન હોવા છતાં તમે એનો રૂઆબ કરો, એનું અભિમાન કરો, એનું નામ મિથ્યાભિમાન છે. તમારી પાસે પૈસોય નથી અને તમે કરોડાધિપતિ માણસ હોય એવી રીતે વર્તો, તો એ કરોડાધિપતિ તરીકેનો જે વર્તાવ છે એ મિથ્યાભિમાન છે. એક કરોડાધિપતિ માણસ હોય અને કરોડાધિપતિ માણસની માફક વર્તતો હોય તો એ મિથ્યાભિમાન નથી, એ અભિમાન છે. એટલે વર્તે છે, રૂઆત કરે છે. તમારી પાસે પ્રકાંડ પાંડિત્ય હોય, મેધા હોય, વિદ્વત્તા હોય અને તમે વિદ્વાનના જેવો ડોળ કરો, દેખાવ કરો, બોલો, તો એ અભિમાન છે. પણ તમારી પાસે કશી વિદ્વત્તા નથી, કંઈ જ પાંડિત્ય નથી, કશું આવડતું નથી, અને કશું ના આવડતું હોવા છતાં પણ તમે કોઈ મોટા પંડિત હોવ, મોટા વિદ્વાન હોવ એવો જો ડોળ કરો તો એ મિથ્યાભિમાન છે. તમારી પાસે સૌંદર્ય હોય અને તમે સૌંદર્યનો અહંભાવ કરો, એવો દેખાવ કરો, તો એ અભિમાન છે. તમારી પાસે તો કશું સૌંદર્ય નથી. અમાવાસ્યાની રાત્રિને તમે બંને સરખા છો. એમાં કઈ ખોટું લગાડવાનું કે દુઃખ લગાડવાનું નથી. અષ્ટાવક્ર મહાન છે, પણ અષ્ટાવક્ર ચામડાથી મહાન નથી. અષ્ટાવક્ર વિદ્યાથી મહાન છે.
પણ જો તમે તમારી પાસે કશું ના હોય ને એવો દોડ કરો, એવો દંભ કરો, તો એ મિથ્યાભિમાન છે. જે છોડવાનું છે એ શું છોડવાનું છે? મિથ્યાભિમાન. પહેલી વાત, જે વસ્તુ તમારી પાસે નથી એનું તમે વારંવાર અભિમાન કરો છો. એક માણસ ફોજદાર હોય અને હાથમાં પેલી સોટી લઈને એમ ચમચમ કરીને એક વિશેષ પ્રકારની ચાલમાં ચાલે તો બરાબર છે, ફોજદાર છે, ડીએસપી છે. હવે તો એ ફોજદારની ચાલ તો અમુક પ્રકારની હોય જ. પણ હવે તમે પટાવાળા નથી, તમે પટાવાળા નથી, અને પછી હાથમાં આમ સોટી લઈને ઊંઝામાં આમ ચાલો જાણે કોઈ ડીએસપી ચાલતા હોય એવી રીતે, તો તમને જોઈને લોકો શું ડરે ખરા? તમને જોઈને લોકો ડરે નહીં, પણ લોકો હસે. આ જુઓ ને વળી એમ કે ફલાણા. એટલે એક છે એનું નામ મિથ્યાભિમાન છે. માણસ જયારે ભ્રામકતામાં પડ્યો હોય છે ને ત્યારે એને મિથ્યાભિમાનનો રોગ વળગતો હોય છે. મારી વાતને જરા ધ્યાનથી સમજજો. અજ્ઞાન એટલું ભૂંડું નથી, કારણ કે અજ્ઞાનને દૂર કરી શકાય છે. દુર્ગુણો એટલા ખરાબ નથી, દુર્ગુણોને દૂર કરી શકાય છે. પણ ખરાબમાં ખરાબ શું વસ્તુ છે? ભ્રામક જ્ઞાન ખરાબ છે. એને દૂર નથી કરી શકાતું, કારણ કે જ્ઞાન થઈને આવ્યું હોય છે. એ જ્ઞાન થઈને આવ્યું હોય છે, એ દૂર નથી કરી શકાતું હતું. એક દારૂડિયો માણસ છે, એને સુધારી શકાશે, પ્રયત્ન કરવો પડશે, પણ એને સુધારી શકાશે. કારણ કે દારૂડિયો પોતે પણ ઊંડે ઊંડે મનમાં તો એને ડંખ વાગે જ છે કે આ હું ખોટું કરું છું, આ મારે ના કરવું જોઈએ, આ હું ખોટું કરું છું. એટલે એને સુધારી શકાશે. જેસલને તોરલે કેમ સુધારી? કારણ કે જેસલને ડંખ વાગવા લાગે, અને પોતાના અંદરની જે વેદના છે, ડંખ છે ને, એનાથી મોટામાં મોટું કોઈ સાધન છે જ નહીં. કોઈ મોટું સાધન નથી. મને કોઈ કાલે કે પરમ દિવસે એક વાત કરી. એક મહારાજ કથા કરતા હતા, પછી ચોર નીકળ્યો, અને ચોરને કોઈએ કહેલું કે તારે કોઈ દિવસ કથા સાંભળવી નહીં. એટલે કાનમાં આંગળી નાખી નીકળ્યું, તમારે આ કંઈક શબ્દો કાનમાં ના પડી જાય. પણ બન્યું એવું કે એક સમયમાં એને કાંટો વાગ્યો, એટલે પેલી આંગળી કાઢવી પડી, ને બે શબ્દો કાનમાં પડી ગયા. બે શબ્દો કાનમાં પડી ગયા. ભૂતને છાયા હોય નહીં, કેમ કે અસ્તિત્વ નથી. અસ્તિત્વ હોય એને છાયા હોય. વાત તો સમજો જરા. આને છાયા હોય, ઝાડને છાયા હોય, મને હોય. જેનું અસ્તિત્વ હોય એને છાયા હોય. જેનું અસ્તિત્વ જ ન હોય એને છાયા હોય ખરી? વંધ્યાપુત્રને છાયા હોય ખરી? જોઈ છે તમે? બધા વિચારમાં પડી ગયા. કદાચ હોય. પુત્રને છાયા હોય, વંધ્યાપુત્રને છાયા હોય, કારણ કે એનું અસ્તિત્વ જ નથી. અસ્તિત્વ જ નથી. એના કાનમાં આ વાત પડી ગઈ. પછી તો આંખ ઉઘડી એની, મહાત્મા થઈ ગયો, સંત થઈ ગયો. મને કહ્યું, મને કે મહારાજ, એક આંગળી થોડીક 2 મિનિટ માટે ખોલી અને 2 શબ્દો કાનમાં પડ્યા અને એ સંત થઈ ગયો, તો અમારા ગામમાં થોડાક આવતારો ને કંઈક અમારા કાનમાં કંઈક પડે તો અમારું પણ કંઈક કલ્યાણ. મેં તો તમે હજુ વાતને સમજી નથી શક્યા. એ ચોર જો રોજ કથામાં બેઠો હોત તો મહાત્મા થવાનો નતો. તમે એને જો રોજ બેસાડી દો ને પછી શું કરે? હરી હરી થવા દો મહારાજ, એમ બહુ રાહ પડે છે હો, એમ કે થવા દો, હરી 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 હરી, બીજી વાત નહીં, થવા દો થવા દો. પણ ક્યાં સુધી થવા દો? 40 વર્ષ થયા, 40 વર્ષ થયા, તોય કહે છે થવા દો, બીજી વાત. એ તો એક જ 2 શબ્દો પડ્યા એટલે, અને 2 શબ્દો એને શું કર્યું ખબર છે? એને ડંખ ઉભો કર્યો. જેસલ છે ને એનું નાવડું જયારે ડૂબવા લાગ્યું ત્યારે એને પેલી તોરલને કહ્યું, તું આ તાર મને. બહુ યાદ રાખજો, જે સંસ્કૃતિની વાત કરી એ સંસ્કૃતિનો મૂલાધાર નારી છે, સ્ત્રી છે, માતા છે, બહેન છે, ધર્મપત્ની છે. એટલે મેં એમને પૂછ્યું, તમારા ધર્મપત્ની હયાત છે? મને કે આ છે, બેઠા હશે.
એમને બોલાવો સ્ટેજ ઉપર, એમનું પણ સન્માન થવું જોઈએ. અમારે ત્યાં સંસ્કૃતમાં એક બહુ સુંદર શ્લોક છે. આખો શ્લોક તમને નહીં સંભળાવું, પણ ભગવાન શંકરના ઉપર એક બહુ મોટો વ્યંગ કરવામાં આવ્યો છે, ટોણો મારવામાં આવ્યો છે, મેણું મારવામાં આવ્યું છે. મહાદેવ મહાદેવ મહાદેવ, નમઃ શિવાય નમઃ શિવાય. આખી દુનિયા તમારું નામ લે છે. ખબર છે કેમ લે છે? પાર્વતીનો હાથ પકડ્યો એટલે લે છે. એ તો પાર્વતીના જોરે લે છે, એટલા માટે લે છે. એ પાર્વતીજી વળ્યા તમને એટલે તમારી કિંમત થઈ, બાકી નહીં તો તમે સ્મશાનમાં એમને પડ્યા રહેતા હતા, કોઈ તમારો ભાવે પૂછતા. ભારતીય સંસ્કૃતિનો આ મૂલાધાર છે. અને એ મૂલાધારની જો વિસ્તૃત વ્યાખ્યા તમારે જોઈ હોય તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું જે રાષ્ટ્રગીત છે ને એમાં જોજો, વંદે માતરમ. અને માતરમના વિશેષણ શરૂ કર્યા છે. માતા કેવી છે? મલયજ શીતલામ. ઓહો, શું શીતળ છે? ચંદન. મલયજ ચંદન, પણ મલયજ શીતલા, એ મારી માં જે છે એ ચંદન કરતા શીતળ છે. બીજા બધા ગરમ થઈ જાય, છોકરા ઊંચા નીચા થાય, તોફાન કરે, મસ્તી કરે, પજવે, દુઃખ દે, બધા ગરમ થઈ જાય. પણ માં છે ને એ તો મલયજ શીતલા, એ તો ઠંડી છે. ગરમ થયેલા છોકરાના ઉપર પણ એનો ઠંડો હાથ મૂકે છે. બેટા તારું ભલું થાય, બેટા તારું કલ્યાણ થાય. સુખદામ વરદામ માતર, એ માત્ર સુખ દેવા માટે જ જન્મી છે. કોઈ વાર તમે જોજો કે જયારે રોટલી બનાવતી હોય તો જે સારામાં સારી રોટલી બને ને એ પોતાના માટે ના રાખી લે. પૂછો, રાખી લો છો? એ સારામાં સારી જે રોટલી બની હોય ને એ કોને ખવડાવે? એના છોકરાને ખવડાવે, એના પતિને ખવડાવે, એના મહેમાનને ખવડાવે. એ તો પોતે વધ્યું ઘટ્યું જે હોય ને પાછળ એ પોતે. એ તમને ભાત આપવા આવે ને તો ભાતમાં ઉપર જે પેલો જરા સુકાઈ ગયેલો હોય ને એ બધો એક તરફ કરે, અને અંદરનો સારો હોય તમને આપે. સુખદામ વરદામ માતર, એ વર દેનારી માં છે. તમે કોઈ દેવીનું ચિત્ર જોયું છે? કોઈ દેવીના મંદિરમાં જઈને જોજો, એક હાથ ઊંચો કરેલો આવે, એને વરદ હાથ કહેવાય. વરદાન. અને કોને વરદાન આપે છે? જેને ભૂલો કરી છે, જેને ત્રુટિઓ કરી છે, એ જઈને પગે લાગે છે. કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. આ મારી સંસ્કૃતિ છે. અને સંસ્કૃતિનો એક કરુણ પક્ષ પણ છે. અને કરુણ પક્ષ એ છે, સ્ત્રી છે, રોજની 3 સ્ત્રીઓ બળી મરે છે આ દેશમાં. આ તમે એક પક્ષ બતાવ્યો તમને. એકલા ગુજરાતમાં, આખા દેશમાં વધારે, આખા ગુજરાતમાં રોજની સરેરાશ 3 સ્ત્રીઓ બળી મરે છે. બળી મરે છે કે બાળી મૂકવામાં આવે છે, અને એમાં કોઈને કોઈ સ્ત્રી ભળેલી હોય છે. એને બાળી મૂકવામાં કે બળી જવામાં એમાં પાછી કોઈને કોઈ સ્ત્રી ભળેલી હોય છે. કેટલી નિર્દોષ સ્ત્રીઓ. યુરોપમાં કોઈ સ્ત્રી બળી નથી મરતી, કોઈને બાળી નથી મૂકતા. એ શક્ય જ નથી. જેટલી મારઝૂડ અહીં થાય છે. મારે હમણાં એક સભામાં જવાનું થયેલું, બહેનોની સભા. બધી બહેનો બેઠેલી, આગળ જ બેઠેલી. પછી મેં પૂછ્યું, તમારા પતિઓ તમને મારઝૂડ કરતા હોય તો હાથ ઊંચો કરો. અહીં નથી હાથ કર્યો હોલો, કારણ કે બધા બેઠેલા જ પાછા, ત્યાં તો કોઈ એમના પતિઓ બેઠા નતા. એટલે આગળ જ બેઠેલી બહેનોએ હાથ ઊંચા કર્યા. એક બેનને મેં પૂછ્યું, તમારા પતિ તમને કેમ મારે છે? બહુ નિર્દોષ ભાવથી એને મને જવાબ આપ્યો, એ આપણને ના મારે તો પછી કોને મારે એમ. એ આપણને ના મારે તો પછી કોને મારે એમ. એનો અર્થ એ થયો કે પતિનો અર્થ થાય છે જેને મારઝૂડ કરવા માટે એકાદ કોઈ પ્રાણીની જરૂર સતત રહ્યા કરતી હોય, એનું નામ કહેવાય પતિ. જો હું ખસી જાઉં પછી મારઝૂડ કરવા માટે બીજી લઈ આવે તો આપણને તો મારે જ ને. યાદ રાખજો, સંસ્કૃતિ એક એવી નદી છે જેને 2 કિનારા છે. નદી 2 કિનારા. કોઈ એક કિનારા વાળી નદી તમે જોઈ? એને 2 કિનારા છે. એમાંના એક કિનારા તરફ જો તમે નજર કરો તો તમને એટલા સરસ વૃક્ષો દેખાય, ફૂલઝાડ દેખાય, કેટલું સરસ સરસ દેખાય, ભવ્યતા જ ભવ્યતા, દિવ્યતા જ દિવ્યતા. પણ જો બીજા કિનારા તરફ જુઓ
તો બીજા કિનારા તરફ તમને વિરાન વિરાન ઉજ્જળ બરબાદી જ બરબાદી દેખાય. સંસ્કૃતિનો જે ઉજ્જવળ પક્ષ છે એ પ્રેરણાદાયી છે, એમાંથી પ્રેરણા લેવાની હોય છે. પેલો જે વિરાન પક્ષ છે એ નિર્માણ લક્ષી છે, એમાંથી નિર્માણ કરવાનું હોય છે. જો તમે માત્ર ઉજ્જવળ પક્ષ જોઈ અને ખુશી થયા જ કરો તો નિર્માણ નહીં કરી શકો. તો તમે નિર્માણ નહીં કરી શકો. તમારો આ બરબાદ પક્ષ એમને એમ ચાલ્યા કરશે. રાજા રામમોહન રાયે શું કર્યું, દયાનંદ સરસ્વતીએ શું કર્યું, કર્વેએ શું કર્યું અને ગાંધીજીએ શું કર્યું? એમણે કહ્યું મારી ભવ્ય સંસ્કૃતિ છે. આ બીજા કિનારા ઉપર કેટલી સ્ત્રીઓ રોજ ચિતા ઉપર ચડે છે, ચિતા ઉપર ચડાવી દેવામાં આવે છે. કેટલી સ્ત્રીઓ વિધવા થઈને આખી જિંદગી આંસુ પાડે છે, આખી જિંદગી સુધી 8 વર્ષની હોય ને વિધવા થઈ હોય, એને પતિને જોયો પણ ન હોય અને એને આખી જિંદગી સુધી પેલા જુદા પ્રકારના કપડાં પહેરી માથું મોડાવી અને એનું શુકન ના લઈ શકાય, એનાથી ચાંદલો ન કરાય. એ કશા જાણે કે એક પાપ, એક શાપ. એમનું નિર્માણ કરવું પડશે. યાદ રાખજો, જ્યારે એક ધસમસતી નદી આવે છે તો નિર્માણનો તકાજો છે, એમાંથી એક નહેર કાઢી. નહેર છે ને ખેતરોમાં જઈને ખેતરોને લીલા બનાવી દેશે. પણ સમય રહેતો જો તમે બાંધ નહીં બાંધો ને નહેર નહીં કાઢો તો આ ધસમસતી નદી 2 કિનારાને તોડી નાખશે અને તૂટેલી નદી છે એ ખેતરોને બરબાદ કરી નાખશે. બરબાદી છે આવી રીતે આવતી હોય છે. એટલે આપણે 2 કામ કરવાનું છે. એક તરફ તમારી દિવ્યતા, એક તરફ તમારી ભવ્યતા, બીજી તરફ કેટલું મોટું નિર્માણ કાર્ય છે. મેં એવી કેટલીય સ્ત્રીઓને જોઈ છે, કમોતે મરતા જોઈ છે. અહીંયા ઉત્તર ગુજરાતની જ એક વાત કરું. એક બ્રાહ્મણ ભાઈ, એની 20-22 વર્ષની સ્ત્રી વિધવા થઈ. એના પતિ છે બહુ મોટા રાજનેતા, બહુ મોટી શક્તિશાળી વ્યક્તિ. પછી એને પીટીસી કરાવી. પીટીસી કરાવીને એને શિક્ષિકા બની. 5-7 વર્ષ શિક્ષિકા રહી. એ જ સ્કૂલમાં એક બીજો બ્રાહ્મણ શિક્ષક, એ અનમેરિડ. આ બંને મનમાં નક્કી કર્યું આપણે બંને પરણી જઈએ. સામાન્ય પેલા એના સસરાને ખબર પડી આ મારી પુત્રવધુ, વિધવા પુત્રવધુ પેલા બ્રાહ્મણ સાથે પરણવાની છે, હું તમારા આગળ વાત ના કરી શકું. પહેલા એના પગ તોડ્યા, પછી એના હાથ તોડ્યા. 3 દિવસ સુધી એને રીબાઈ. ગોળીએથી મારો તો સારું, એકદમ નિકાલ કરો ને 5 મિનિટમાં. એના હાડકા તોડી નાખ્યા. 3 દિવસ સુધી એ રીબાતી રહી. 3જા દિવસે મરી ગઈ, ફૂંકી દીધી. કોની તાકાત કે કોઈ કેસ કરી શકે? આ તો પહોંચેલો માણસ છે. ત્યારે તમારે વિચાર કરવો પડશે. આ જે જમણા હાથની સંસ્કૃતિ છે, આ ડાબા હાથનું જે નિર્માણ નહીં કરે તો ખેતરો ઉજ્જડ થઈ જશે. યુરોપ કેમ પ્રસરી રહ્યો છે, પશ્ચિમની સંસ્કૃતિ કેમ ફેલાઈ રહી છે? આપણે આટલા પ્રયત્નો પછી પણ આપણી સંસ્કૃતિને કેમ પ્રસરાવી નથી શકતા? તમારે બીજા પક્ષને સમજવું જોઈએ. એક જમાનો હતો જ્યારે 8 વર્ષની વિધવા થયેલી છોકરી 80 વર્ષ સુધી કલંક લગાડ્યા વિના ભગવાનનું ભજન કરીને જીવન પૂરું કરી શકતી એક જમાનો હતો. આજે તમે એ કરાવી શકો ખરા? આજે તમારો એટલો કંટ્રોલ છે ખરો? આજે તમે એ વ્યવસ્થા કરી શકો ખરા? અને પછી કોઈના હાથ તોડો, પગ તોડો, કોઈને મારી નાખો, કોઈને બાળી નાખો, એના કરતા એની નહેર કાઢી આપો ને, એના કરતા એક સરસ મજાની નહેર કાઢી આપો ને, એ સુખી થાય, બીજો માણસ એ સુખી થાય. આ નહેર કાઢવું છે ને એ નિર્માણ છે. અવરોધ માત્ર છે એ તો બરબાદી કરી નાખશે. એટલે હું દરેક જગ્યાએ જયારે જાઉં, કોઈ આચાર્યનું બહુમાન હોય, કોઈ ડોક્ટરનું બહુમાન હોય, પહેલા પૂછું તમારી પત્ની છે? હા, તો બોલાવો, સ્ટેજ ઉપર એમને બેસાડો. હમણાં થોડા ટાઈમ પહેલા એક બહુ સારા ડોક્ટર, એ ડોક્ટર દેવ જેવો માણસ, અને હું તમને ખાતરી આપું દેવ જેવો હોય તો જ જાઉં, નહીં તો હું કોઈ સારંગી વગાડનારો નથી કે તમે મને ગમે ત્યાં બોલાવો અને હું જઈને ખમા બાપુ કરી આવું. મારે 2 રોટલી ભગવાન મને આપી રહે છે, પણ મને ખાતરી થાય કે આ સન્માન આપવાથી મારી વાણી પવિત્ર થશે તો જ હું જાઉં. એટલો સરસ ડોક્ટર.
સવારથી રાત સુધી. અને આજની મોંઘવારીના દિવસોમાં પણ એની ફી 2 રૂપિયા છે. એને મોંઘવારીની અસર જ નથી. બીજા ડોક્ટરો આમ હાથ પકડે એટલે 50 રૂપિયા, અને આની ફી 2 જ રૂપિયાની. સાયકલ ઉપર આજે પણ ફરે છે અને હજારોને સારા કરે છે. એટલોય નહીં, પાછો બહુ સારો ડોક્ટર. 100 માઇલથી એના પાસે લોકો દવા લેવા આવે છે. વિસનગરમાં આચાર્ય ડોક્ટર હતા મારા ઓળખીતા, એટલા સજ્જન માણસ. જયારે હું વિસનગર જાઉં ઓપરેશન જોવા જરૂર જાઉં. કેટલાક છે ને એ ડોક્ટરો નથી હોતા, એ દેવદૂત હોય છે. દેવદૂત હોય છે. કેટલાક છે એ ડોક્ટરો નથી હોતા, એ જમદૂત હોય છે. જમદૂત. દેવદૂતે અહીંયા છે અને જમદૂતે. મેં એવાય ડોક્ટરો જોયા છે કે મરદાને ઇન્જેક્શન આપે છે. જીવતાને તો આપે, પણ મરદાને જેટલા અપાય એટલા આપો ને. આપણે તો બિલ જ કરવાનું છે, અને પછી બિલ ભરે પછી જ ઉપાડવા દેવાનું. બરાબર. જો કાળો કલર ન હોત તો ધોળા કલરની કિંમત ના થાય. અને સોનું છે ને, એ સોનાને કસોટી સોના ઉપર ના થાય. કોઈ સોનીના ત્યાં જઈને જોજો, સોનાની કસોટી તો પથ્થર ઉપર જ થાય. અને પથ્થર એ કાળો પથ્થર, પાછો ધોળા પથ્થર ઉપર ના થાય. એ સોનીના ત્યાં પડેલો પથ્થર તમે જોજો. એકે એક સંત જે આ દેશમાં થયા, દરેકને કોઈને કોઈ કાળો પથ્થર મળ્યો છે. અને કાળા પથ્થરે જ એને ચમકાવ્યા છે. એ નરસિંહ હોય કે કબીર હોય, મીરા હોય કે તુલસી હોય. મેં ડોક્ટરને કહ્યું, તમારી પત્ની છે, હયાત છે? મને કે હા, કંઈક બેઠી હશે આટલામાં કંઈક. તો મેં કહ્યું જુઓ, નજર ફેરવો. હું તો કઈ ઓળખું નહીં. પછી બિચારી પણ એ દૂર કંઈક આમ લાજ કાઢીને બેઠેલી. આ નારી સન્માન, આ નારી સન્માન. મારે તમને આ જ કહેવાનું છે. પેલા પશ્ચિમના લોકો છે ને, ક્લબમાં જાય, ઓફિસમાં જાય, કોઈ પણ જગ્યાએ જાય, એની બાજુમાં એની સ્ત્રીની સીટ. કોઈ દિવસ બીજી જગ્યાએ નહીં. સાહેબ ને સાહેબની બાજુમાં મેમ સાહેબ. આપણી સ્ત્રી પણ એ બેઠી હોય કંઈક દૂર, આમ પાછી ઓઢીને બેઠી હોય, સંતાઈને લુપાઈ છપાઈને બેઠી હોય. મેં કહ્યું તમે નજર ફેરવો, હું તો કઈ ઓળખતો નથી. પછી આમ ફેરવી મને કે પેલી બેઠી. મેં કહું બોલાવો. મેં ના બોલાવાય. મેં કહું મારે સ્ટેજ ઉપર બેસાડવી. મને કહ્યું જોજો બેસાડતા નહીં, મર્યાદા તૂટી જાય, મર્યાદા તૂટી જાય. કેવી મર્યાદા? કોઈ સાચી વ્યક્તિને માન આપો એમાં મર્યાદા તૂટી જાય છે. આ કેવી મર્યાદા? મર્યાદાનો અર્થ થાય છે જેને પાળવાથી તમારું ગૌરવ વધે એનું નામ મર્યાદા કહેવાય. જેને પાળવાથી તમારી મૂંઝવણ વધે એનું નામ મર્યાદા ના કહેવાય. તમે બહુ લાંબુ ઓઢો એટલે મર્યાદા થઈ ગઈ, એ તો મૂંઝવણ થઈ ગઈ. હવે આ માણસ બહુ વૈષ્ણવ, ચુસ્ત વૈષ્ણવ, જુનવાણી માણસ, સારા, પણ પેલા વિચારોની દ્રષ્ટિએ જુનવાણી. મારે પેલી બેનનું સન્માન કરવું. એટલે મેં કહ્યું ડોક્ટર તમે ગમે એમ કહો, મારે તો એ બેનને બોલાવી જ પડશે. કારણ કે હું તમને એમ પૂછું છું, તમારી સફળતામાં એ બેનનો ભાગ કેટલો? મને કે પૂરેપૂરો. હું નથી રાત્રે ઘરમાં હાજર હોતો, નથી દિવસે હોતો, નથી ખાવાના ટાઈમે. ટેબલમાં પીરસીને તૈયાર કર્યું હોય, કોઈ દર્દી આવે એટલે ઉઠીને ચાલતા થયા. તમે ચાલતા થયા, પણ પીરસનારની એના હૃદયની કોઈ દાડો તમે પરવા કરી? એને તમારા માટે ગરમ ગરમ રોટલી બનાવી હોય, ગરમ ગરમ શાક બનાવ્યું, તમે પડતું મૂકીને ચાલતા થયા. કેટલીક વાર એવું બને કે કોઈ સારું પિક્ચર આવ્યું હોય અને બંને કપડાં પહેરીને તૈયાર થઈને નીકળ્યા હોય, અને તરત જ કોઈ કેસ આવીને ઉભો રહે ને ડોક્ટર કહે કે હવે નહીં અવાય. તમે એનો વિચાર કર્યો તમે કોઈ દિવસ? અને એ પણ તરત સ્વીકાર કરી લે, ભલે તમે દર્દી પાસે જાઓ તો તમારા કરતા એનો ત્યાગ મોટો છે. તમારા ત્યાગમાં સમજણ છે, સેવા છે, એના ત્યાગમાં તમારો પ્રેમ છે. જો એ પ્રેમ ન હોત તો એ તમને કદી પણ આ બધું કામ ના કરવા દે ને. પછી છાજિયા જ કૂટે તમારા. જયારે જુઓ ત્યારે ઘરમાં કંકાશ જ, ક્લેશ જ થયા કરતો. પછી મેં બેનને બોલાવ્યા, એટલું જ નહીં, બહુમાન કરાયું, ઉપર બેસાડ્યા. હવે ડોક્ટરને કીધું તમે ચૂમાઈને બેસી રહો, હવે આજ કઈ તમારું ચાલવાનું, પછી ઘેર જઈને જે કરવું હોય એ કરજો, પણ આજે તો આ સ્ટેજ ઉપર તો મારું જ ચાલવાનું છે. આ નારી સન્માન છે. એટલે મૂળ વાત ઉપર આવો, 4 શબ્દો યાદ રાખજો. માણસ છે એ સૌથી વધારેમાં વધારે તિરસ્કૃત કયો થતો હોય છે? જે મિથ્યાભિમાની હોય છે. અમારી પંજાબની અંદર એક બોલવાની પદ્ધતિ છે, બહુ સરસ પદ્ધતિ છે. એક માણસ આવે છે અને મને કહે છે મહારાજ
अपने बंगले में आके भोजन कर जाना, हमारा बंगले आવીને ભોજન કરજો એમ. પછી હું જમવા ગયો. બંગલો નહીં, ઘર કહેવાય એમ, સામાન્ય રોવા ઘર, ઠીક, મધ્યમ પ્રકાર, બરાબર, ચાલો. 2-3 દિવસ થયા અને એક બીજો આવ્યો માણસ. એ આવીને કે છે, સારે ગરીબ ખાને દો આના, અમારું જે ગરીબ ખાનું છે ને એ ગરીબ ખાનામાં તમે આવજો. ગરીબ ખાના એટલે હું સમજો કે ઝોપડા જેવું હશે. ગરીબ ખાનું તો કેવું હોય. અને એના ઘેર ગયો તો એક રાજ્યપાલ નહીં, 3 ગવર્નર રહે એટલો મોટો બંગલો, એટલો મોટો આલીશાન બંગલો. બોલવામાં કેટલો ફરક છે. હવે શું કે છે, મારા ગરીબ ખાને આવીને આ પધારજો. હવે છે ખરેખર બંગલો અને કે છે ગરીબ ખાનું, અને પેલાને છે ગરીબ ખાનું અને બોલે છે. આ તમારા કોઈની વાત નથી પાછી, હો, તમે જે બોલતા હોય એ તમે જાણો છો. બોલવાની રીત છે. એટલે પહેલી વાત, સંતોએ શું ઉપદેશ આપ્યો? ધન જો બન કા ગર્વ ન કીજે, झूठा इनका मौल रे तो है पिया मिलेंगे, घूंघट का पट खोल रे तो है पिया मिले. कबीर. घूंघट का पट खोल रे तो है पिया मिले. પિયા એટલે પરમાત્મા. અને પરમાત્મા જો તારે જોઈતો હોય તો ઘૂંઘટનો પટ ખોલી નાખ. અને ઘૂંઘટ એટલે ભ્રામક જ્ઞાન, યાદ રાખજો. ફરીને આ જ વાત કરું છું, ભ્રામક જ્ઞાન. અજ્ઞાન એટલું ભૂંડું નથી, એને તો બહુ જલ્દી દૂર કરી શકાય, પણ ભ્રામક જ્ઞાન જ ખતરનાક છે. તો કરવું શું? ધન જોબન ડોંગર કા પાણી, ઢલ જાએગા ખીન में मुखड़ा, क्या देखे दर्पण. ધન જોબન કા ગર્વ ન કીજે. બહુ પૈસાદાર થઈ ગયા, ઊંઝામાં પ્લોટ વેચ્યા, ખેતર વેચ્યું, અને ખેતરમાંથી પૈસા આવ્યા. હવે એ પૈસા જીરવાતા નથી. જો મારું ચાલે ને તો હું વર્ષો સુધી એક જ કથા કરું કે આ પટેલો પૈસા જીરવતા થઈ ગયા. વાણિયાને પૈસા જીરવવાનું કઈ કહેવું ના પડે, વાણિયાને કહેવું ના પડે. એ જીરા વરિયાળીમાં એક દિવસમાં 1 લાખ રૂપિયા એ કમાયો હોય ને, તે દિવસે સસ્તામાં સસ્તું શાક લઈને જાય. સસ્તામાં સસ્તું. પેલી શેઠાણી માથું કૂટે, સારું લાવવું હતું ને, શું કે ખબર છે, બહુ મંદી ચાલે છે, હમણાંથી બહુ મંદી ચાલે છે. એટલે શેઠાણીને ખબર ના પડવા દે કે આજ લાખ રૂપિયા કમાયો છે. ખરી વાત કે ખોટી વાત? કારણ કે પૈસો પચાવી શકે છે, એ પૈસો જીરવી શકે છે. તમે રાજસ્થાન જજો, મારવાડ જજો, ચેંદેડી બાંધીને માણસ બેઠો હશે અને આ તો મેલા કપડા હશે ને બહુ સામાન્ય સસ્તા કપડા પહેર્યા હશે, પણ તમને ખબર નથી એના ઘરમાં 5 મણ સોનું દાટેલું છે. 5 મણ સોનું દાટેલું છે. હવે કેટલાક માણસો એવા હોય કે જો ગજવામાં 20 રૂપિયાની નોટ આવી ગઈ હોય ને તો જ્યાં સુધી વાપરી ના નાખે ત્યાં સુધી શાંતિ. અમારા ગામમાં 2 પટેલોનો ઝઘડો થયો. એકનું માથું ફોડી નાખ્યું. એટલે પેલો કેસ કરવા ગયો. એટલે મેં એને સમજાયો કે રવા દે, હવે જે બનવાનું હતું એ બન્યું, તું રવા દે. પણ એને તો બિચારાનું માથું ફૂટ્યું હોય એટલે એને તો થોડું હોય તો ગયો. પાછળથી પેલો માથું ફોડનારો નીકળ્યો. મેં કહ્યું ભાઈ તું ક્યાં જાય છે? કે કેસ કરવા. મેં કહ્યું તું શાનો કેસ કરીશ? કે તો એને કેસ કર્યો તો મારે કરવો પડે ને. ભાઈ તને તો વાગ્યું નથી, તે ઉલટું એનું માથું પડ્યું છે. મેં કહ્યું રવા દે, તું માફી માંગ, તમને બેન ભેગા કરું, માફી માંગ. એ કેસ ના કરે તું એ ના કર અને જંપીને રો. મને કે 65,000 રૂપિયાનો શંકરચાર કપાસ વેચ્યો છે. એ 65,000 જ્યાં સુધી ખતમ નહીં થાય ત્યાં સુધી એને છોડવાનો નથી. હવે મેં કહ્યું આપણે એક કામ કરો, વહેલામાં વહેલા એ 65,000 ને ખતમ કરો. આ 65,000 દુશ્મન બનીને ઘરમાં આવ્યા છે. હવે કે 65,000 પૂરા નહીં થાય ત્યાં સુધી હું એને છોડવાનો. અને વાતે સાચી નીકળી. એ 65,000 જયારે પૂરા થયા ત્યારે ભાઈ ઢીલા થયા. ને ભાઈ ઢીલા થયા કે હવે મહારાજ અમારું સમાધાન થતું હોય તો કરાવી નાખો. મેં કહ્યું પેલા 65,000 લાવો આપણે, એ તો પૂરા થઈ ગયા, હવે કીધું સમાધાન કરો. પૈસાને પચાવો, વિદ્યાને પચાવો, સત્તાને પચાવો, તમે રૂપાળા દેખાશો.
તમે એનો સદુપયોગ કરી શકશો. ઊંઝામાં આજે એટલો પૈસો આવ્યો છે ને સારું છે, હું એમાં કઈ તમને કઈ ખોટું કહેવા નથી માંગતો, પણ એમાંથી એટલા વ્યસનો ઉભા થયા છે, એટલા વ્યસનો ઉભા થયા છે. એક ટાઈમે એમ લોકો કહેતા કે ભાઈ તમારા ઘરમાં જેટલું ઘી ઢળ્યું છે એટલું અમારા ઘરમાં પાણી નથી ઢળ્યું. હવે બીજું કહેવું પડશે કે તમારા ઘરમાં જેટલું, હવે સમજી જાવ તમે. તમારા પૂર્વજો માટે એવું કહેવામાં આવતું કે તમારા ઘરમાં જેટલું ઘી ઢળ્યું છે એટલું અમારા ઘરમાં પાણી નથી ઢળ્યું. હવે શું કહેશું આપણે? કહો, સમજી જાઓ. આ પૈસો નથી પચ્યો એનું આ પરિણામ છે. બાકી જો એ પૈસો પચે તો આજે પણ તમે ઘી ખાવ ને. ઋણમ કૃત્વા ઘૃતમ પીવે. પેલો નાસ્તિક છે તોય કહે ઘી પીવો, ઋણ કરો પણ ઘી પીવો. તો આ 4 વાતો યાદ રાખજો. એક મિથ્યાભિમાન, અને મિથ્યાભિમાન જેને છોડવું હોય એને 2 કામ કરવાનું. પહેલામાં પહેલું તો પોતાની જાતનું નિરીક્ષણ કરવાનું, પ્રાર્થના કરવાની, હે પ્રભુ આ બધું તારું છે, તારું આપેલું છે. અને હું તમને ખાતરીથી કહું છું, તમારા પોતાની શક્તિનું જ જો માત્ર હોય તો તમે એને રોકજો. જયારે જવાબ બેસે ત્યારે તમે એને રોકજો. અને જેનું જવાબ બેઠું હોય એને પૂછી જોજો કે તે રોકવા માટે કેટલા પ્રયત્નો કર્યા. રોકી શકાય? તમને કલ્પના નથી ને ઉપર છપ્પર ફાડીને આપનારે છાપરા ફાડીને આપી. હવે તમે સાંભળ્યું સંસાર. મહાદેવ હતા, મહાદેવ અને પાર્વતી બંને આકાશમાંથી જાય, આકાશ માર્ગે જાય. નીચે જોયું તો એક બ્રાહ્મણ છે ને, હાથમાં પેલી કમંડળ અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોટિયું પહેરેલું ને ઓમ નમઃ શિવાય મંત્ર જપ્યા કરે, પણ બહુ દરિદ્ર. એટલે પાર્વતીને દયા આવી, માતાને દયા આવી. એનું નામ જ માતા છે. આ બ્રાહ્મણને કંઈક આપો, આ બ્રાહ્મણને કંઈક આપો. મહાદેવે કહ્યું કે રહેવા દે, કંઈ આપવા જેવું નથી, હું આપીશ પણ એને પચશે નહીં, એ પચાવી નહીં શકે. ના આપો એમ. આ બીજું રૂપ પાછું, હઠ, આગ્રહ. મહાદેવને ઝૂકવું પડ્યું. બંને નીચે આવ્યા. બ્રાહ્મણની પત્ની, એનો છોકરો, આ 3 ઉભેલા. એના શિવને જોતા ખુશ થઈ ગયો. ઓહો મારા અહો ભાગ્ય, આજ મારે ત્યાં મહાદેવ પધાર્યા. કે હા, એમને એમ નથી આવ્યો, હું તમને 3ને વરદાન દેવા આપ્યો. 3ને મારે એક વરદાન આપવાનું છે. એટલે પેલી બ્રાહ્મણી હતી ને, એને કહ્યું ઉભા રહો, પેલા મને આપો, એમને ના આપશો. પેલા લોહી પી ગયા છે, લોહી પી ગયા. કોઈ દિવસ મને સુખ નથી આવ્યું. જ્યારે જુઓ ત્યારે માથું ખાઈ જાય. મારા બાપે કોઈ કુવામાં નાખી હોત તો વધારે સુખી થયું હોત. હમણાં ગળે વરગાડી દીધી. મહાદેવ કહ્યું, લે બેન તું માગ, તારી ઈચ્છા હોય. અને એ બેને વરદાન માગ્યું, અત્યારે ને અત્યારે મને 16 વર્ષની સુંદરી, રૂપનો અંબાર 16 વર્ષની સુંદરી બનાવી અને તરત જ સ્વર્ગમાં મોકલી આપ, અપ્સરા બનાવી. મહાદેવે કમંડળમાં પાણી લીધું, આમ છાંટ્યું નહીં તો રૂપની અંબાર સરળ જતા જતા પેલા બ્રાહ્મણને આમ કરતી ગઈ, લે હવે છૂટ્યા હવે તારા સડસડાટ. એટલે પેલા ભૂદેવ છે ને એ ધુઆ ફુઆ થઈ ગયેલા. દુર્વાસા તો ખરા જ. મહાદેવે કહ્યું, તમે માગો, તમારી જે ઈચ્છા હોય માગો. હે મારા નાથ, જો તમે પ્રસન્ન થયા હો, પેલી જે ગઈ છે એને ગધેડી બનાવીને નીચે પાડો. હમણાં ગધેડી બનાવીને નીચે પાડો. હજુ બિચારી પહોંચીએ નથી બરાબર. અને મહાદેવે પાછું પાણી છાંટે તે આ રૂપ આવીને ઉભું રહી. છોકરાને કે માગતું. હવે છોકરાએ કહ્યું, મારી માને હતી એવી ને એવી બનાવી દે. 3ના વરદાન પૂરા, પચાવી ન શક્યા, આવડ્યું. સાક્ષાત મહાદેવ આવ્યા ને એકની જગ્યાએ 3 વરદાન આપ્યા. પાર્વતીને કહ્યું, લે હતા એવા ને એવા થઈ ગયા ને, થઈ ગયા, ચાલ હવે ત્યારે આપણે આમને નમઃ શિવાય કરવા દે, આ બીજું કઈ નહીં કરી શકે. એટલે મિથ્યાભિમાન, એમાંથી જો માણસ છૂટે તો તમારા કેટલાય દુશ્મનો આપોઆપ દૂર થઈ જાય. બીજું જે છે ને એનું નામ અભિમાન છે. એ હોય ને, તમારામાં સૌંદર્ય છે એટલે તમે સૌંદર્યનું અભિમાન કરો, પૈસો છે પૈસાનું અભિમાન કરો, સત્તા છે સત્તાનું અભિમાન કરો. તમારામાં છે એટલે છે એનું અભિમાન કરો. એ અભિમાન છે. અભિમાનનો અર્થ શું થાય છે? તમારા અંદર એક નિશો ચડતો હોય છે, અને આ થોડો જરૂરી પણ છે.
તમને એમ કંઈક લાગે કે હું કંઈક છું એમ. હવે બે બીજી શાખાઓ નીકળે છે, બે. એકનું નામ છે સન્માન અને બીજાનું નામ છે નિર્માન. સન્માન અને નિર્માન આ બે સદગુણો છે. તમારા અંદર ઘણા ગુણો છે. તમે બિરલા ટાટા જેટલા કરોડાધિપતિ છો, પણ તમારા વર્તણૂકની અંદર જરાય અભિમાન નથી. મારા ઓળખીતા એક શેઠ હતા, ગુજરી ગયા. એ માણસે એ સસ્તાના જમાનામાં પોતાના ગામ માટે 80 લાખ રૂપિયાનું દાન આપે. અને આજે પણ એ એવી વ્યવસ્થા કરીને ગયા છે કે દર વર્ષે ગામની સંસ્થાઓને 4-5 લાખ રૂપિયા મળ્યા કરે, કાયમ સંસ્થાઓને મળ્યા કરે, એવી વ્યવસ્થા કરીને ગયા. આટલું પૈસાદાર માણસ. પણ એ જયારે ઘેરથી નીકળે તો ડાબા પગનું ચંપલ જમણા પગમાં હોય ને જમણા પગનું ચંપલ ડાબા પગ, અને ટોપી ઊંધી હોય, કાં તો આમ ત્રાસી હોય, આમ સીધી નહીં હોય, બરાબર કડક કરી નહીં, કાં તો આમ ત્રાસી હોય, અને હાથમાં મૂળો ખાતા ખાતા નીકળે. હાથમાં મૂળો હોય અને ટાવરનો ઓટલો હોય જ્યાં બધા માણસો બેસતા હોય, આખા ગામના બધા સામાન્ય માણસો, એમની વચ્ચે જઈને મૂળો ખાતા ખાતા બેઠા. કોઈ અજાણ્યો માણસ કલ્પના ના કરી શકે કે આ ગામનો કરોડાધિપતિ માણસ છે. ઘણી વાર મારે એમની સાથે આવવા જવાનું થયું. એમની ગાડી હોય તો એ રોડ ઉપર આમ નજર ફેરવ્યા કરે. જરાક કોઈ ઓળખીતો માણસ દેખાય એટલે પેલા ડ્રાઈવરને કે ઉભી રાખે. અને ઓળખીતો એટલે મજૂર, બારૈયા કે ત્યાં ખેતરમાં કામ કરનાર, ઉભી રાખે, પેલાને બેસાડી લે. એટલે ડ્રાઈવર ટેવાઈ ગયેલો પહેલેથી, તરત જ એને બેસાડી. કોઈ પણ ઓળખીતું નીકળે એટલે બેસાડી. મારા એક સજ્જન એવા છે, એ ગાડી લઈને નીકળ્યા હોય ને, જો ઓળખીતા માણસ હોય તો આમ જોવે કે નજર મેળવશે તો ઉભી રાખવી પડશે. એક સજ્જન મારા એવા ઓળખીતા છે, એ ગાડી લાવેલા 6 વર્ષ સુધી ગેરેજમાં એવી ને એવી ચમચમતી. આ તો બિલકુલ નવી લાગે, એ ગેરેજ બહાર કાઢતા જ નથી. તો લાયા શું કામ? આ તો ચોપડે, એમ કે ચોપડે બતાવવા માટે. ચોપડા ઉપર કઈ સરકાર કંઈક આપે ને, કઈ પણ ગેરેજ બહાર તો કાઢો. અને કઈ લોકો બધા બગાડી નાખે, લોકો બગાડી નાખે. 6 વર્ષ સુધી એમને એમ ગાડી પડી ગઈ. આવા જ માણસો હોય છે. એટલે એક વ્યક્તિ તો એવો છે કે હંમેશા બીજાને સન્માન આપે છે, બીજાને જ્યારે જુઓ ત્યારે. અને આ સંતની આ પહેલી ખાસિયત છે. ચૈતન્ય મહાપ્રભુ જયારે મરણ પથારીએ પડેલા ત્યારે શિષ્યોએ કહેલું, કંઈક છેલ્લો ઉપદેશ આપો. એ છેલ્લા ઉપદેશમાં એમણે આ શબ્દો કહેલા છે: પ્રતિષ્ઠા શૌકરી વિષ્ઠા ગૌરવમ ચાતિરૌરવમ અતિમાનમ સુરાપાનમ ત્રયમ ત્યક્ત્વા હરિમ ભજે ત્રિણાદપી સુનીચેન તરોરપી સહિષ્ણુના અમાનીના માનદેના કીર્તનીય સદા. આ સંતોની વાણી છે. પોતાની જાતને તણખલાથી નીચી માનજો. ભક્તિ કરવી છે ને, ભજન કરવું છે ને, પેલી ગંગા સતીનું ભજન સાંભળજો: ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું પાનબાઈ તજવા અંતરના અભિમાન. ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું પાનબાઈ. કઈ પરાવાણી, ક્યાંથી નાભીમાંથી આ વાણી નીકળી હશે? અને અખાની વાણી વાંચજો. અખાએ શું લખ્યું ખબર છે? અખાએ લખ્યું છે કે હું સત્સંગમાં જતો, ભજન મંડળમાં જતો, દૂર બેસતો. પછી બન્યું એવું કે એક દિવસ જે મુખ્ય ગાનારા હતા ને, એ આવ્યા નહીં. એટલે લોકો વિમાસણમાં પડી ગયા. આજ તો પેલા ગાનારા ભગત, મુખ્ય ભગત તો આવ્યા નહીં. કોઈને ભાઈ ભજન ગાતા બાતા આવડતું હોય તો આવો આગળ જરા બોલો. તો હું જરા આગળ આવ્યો, એક તારો હાથમાં લીધો ને એક ભજન લલકાર્યું. મને કંઠ આપેલો ભગવાન. લોકોએ વાહ વાહ કરી, વાહ વાહ કરી. હા, આટલા દિવસથી આવતા તમને ખબર જ નહીં, તમે તો આવું સરસ ગાઓ છો. અખો કહે છે તે દિવસે પાશીર અભિમાન થયું. કેટલું થયું? પાશીર થયું. ત્યાં સુધી 0 હતું, પણ છેલ્લે બેસતો પાશીર થયું. અને પછી તો હું ત્યાં બેઠો તો મારું મન એમને એમ થયા કરે, કોઈ બોલાવે છે મને, કોઈ બોલાવે છે મને, કોઈ બોલાવે છે મને. પછી 1-2 બોલાવનારા નીકળ્યા. આવો ને આવો ને ભગત, આગળ આવો ને, આગળ આવો ને, આગળ આવો ને. પછી મને આગળ બેસાડવા માંડ્યા. એટલે પાશીરમાંથી શેર થયું, પાશીરમાંથી શેર થયું. પછી તો આગળ બેસાડવાની જગ્યાએ હું ભજન ગાવા માંડ્યો, એટલે મને ગોદડા ઉપર બેસાડવા માંડ્યા, ગોદડું પાથરી. એટલે તોલું થયું. કેટલું થયું? તોલું થયું. 10 શેર થયું. પછી તો લોકો
એવા મારા પાછળ એવા પાછળ ગાંડા થયા. અરે મહારાજ, તમે તો સદગુરુ છો, કંઠી બાંધો, કાન ફૂંકો. મેં લોકોને કંઠીઓ બાંધવા માંડી, કાનમાં મંત્ર આપવા માંડ્યા. અને અખો કહે છે તોલામાંથી મણમાં ગયું. એ તોલામાંથી મણમાં ગયું. અખા હતું પાશેર અને પાશેરમાંથી મણમાં ગયું. એટલે પેલી ગંગા સતીએ લખ્યું છે, ભક્તિ રે કરવી એને રાખ થઈને રેવું પાનબાઈ, તજવા અંતરના અભિમાન ભક્તિ રે કરવી. પેલા કે છે ત્રિણાદપી સુનીચેના તરોરપી સહિષ્ણુના. એક તણખલાથી પણ પોતાની જાતને હલકી માનું છું. મારી વાતને સમજ. ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને યોગ માર્ગ, ભક્તિ માર્ગ અને તપ માર્ગ, આના ભેદને સમજો. ભક્ત હંમેશા પોતાની જાતને તણખલા બરાબર સમજે. એ જ એની મહત્તા છે. વૈષ્ણવ પરંપરાની એ જ મહત્તા છે. જ્ઞાની શું સમજે? હું જ્ઞાની છું, હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું. પેલો કે હું પતિત છું. ભક્તની વાણી જ છું. મોસમ કોન કુટિલ ખલકામી. કોણ ગાય છે? સુરદાસ. એ ભક્તની વાણી છે. પેલો શું કે છે? હું તો પૂર્ણ બ્રહ્મ છું, હું તો શુદ્ધ છું, મને પાપ નથી, ફલાણું નથી. એટલે એને જાણતા અજાણતા પણ અહંભાવ આવે છે. અને તુલસીદાસ સાવધાન કરે છે. એટલે તુલસીદાસ સાવધાન કરે છે. આ માણસ છે એના અહમમાં ડૂબી જશે. પેલો કરી જવાનો છે. પેલો યોગી છે ને, એ યોગીને એ ખેતીનું કામ કરતો હોય, એ ખરપડી લઈને હોય, દુકાને બેઠો હોય, એ રોહિદાસ થઈને જોડા સીવતો હોય, એ તુકારામ થઈને વાણિયાનો ધંધો કરતો હોય, જે ધંધો હોય, એ તો બિલકુલ નોર્મલ જીવન જીવશે. એને કોઈ આડંબરની જરૂર નથી. જ્યાં આડંબર શરૂ થયું ત્યાં મિથ્યાભિમાન શરૂ થશે. મિથ્યાભિમાન. તમે કોઈ વાર સંતોની વાણીનું પૂર્ણ વિરામ વાંચ્યું છે? જરા જુઓ. તુકારામ શું કહે છે? તુકા મણે કહે છે ને, તુકા એટલે પોતાને અપમાન. અને કબીર શું કહે છે? કબીરા. કબીરા શ્રી શ્રી 1008 નહીં, 108 નહીં, ફલાણા ફલાણા નહીં. કબીરા. દાસ કબીરા ભર ભર પિયા. કબીરા. આ બધા દોહરા વાંચજો એમાં. કબીરા. નાનક દેવ પોતાની જાત માટે નાનકા લખે છે. નાનકા. એકનાથ એકા લખે છે. નામદેવ નામા લખે છે. અને નરસિંહ મહેતા નરસિંહો લખે છે. ભણે નરસિંહો. રંક નરસિંહો પોતાની જાત માટે લખે છે. રંક નરસિંહો. ઓહો. એક જગ્યાએ તો હદ વાળી દીધી. એ રસને કંઈક સુખદેવ જાણે, કંઈક જાણે પેલો ભોગી નરસિંહો. કેટલું એનું લેવલ ઊંચું કેટલું હશે. પોતાની જાતને ભોગી કહેવું. અને ખરેખર જે ભોગી કહે છે એ યોગી છે, અને જે યોગી કહે છે એ ભોગી છે. કે છે યોગી રાજ. કોણ કહી શકે? તમારું આત્મબળ હોય તો જ કહી શકાય. અને આત્મબળ ક્યારે હોય? તમે અંદરથી જ નક્કર હો ત્યારે. અંદરથી જેટલા પોલા હો ને એટલા જ આડંબર તમારે ઉલટો કરવો પડે, એટલો જ ડોળ વધારે કરવો પડે, એટલો જ દેખાવ વધારે કરવો પડે, એટલું જ પ્રદર્શન વધારે કરવું પડે. આ વેપારીઓને પૂછજો. જે માલ બજારમાં વેચાતો ના હોય એની જ એડવર્ટાઇઝ મોટી મોટી કરવી, એની જ મોટા મોટી એડવર્ટાઇઝ કરવી પડે. હવે તો મને ને નવી લાગી, હવે તુવેર દાળની એડવર્ટાઇઝ આવે છે અત્યાર સુધી. અને આમ પેલા ખાય છે, આમ કઈ દાળમાં સ્વાદ છે કે રસોઈ બનાવનારમાં સ્વાદ છે? એ તો રસોઈ બનાવનાર હરખી રીતે બનાવે તો એમાં સ્વાદ આવે. તો કે ના, અમારી દાળ ખાઓ તો આવી લાગશે તમને. એડવર્ટાઇઝનું જોર છે. અમારે બધા તુવેર દાળ વાળા જ છે આજુબાજુમાં. વાસદ નજીકમાં આવ્યું ને એ મિલ્લા મને કે બાપજી શું કરીએ, હવે આ એડવર્ટાઇઝ વિના છૂટકો નથી. એક આપે એટલે બીજાને આપવી જ પડે, નહીં તો પછી એની જ દારૂ પડ્યા કરે. એટલે આ બીજાને આપવી જ પડે. યાદ રાખજો, આધ્યાત્મિક જગતમાં જો છેતરાવું ના હોય તો એડવર્ટાઇઝોથી બચી જજો. આધ્યાત્મિક જગતમાં જો છેતરાવું ના હોય ને તો એડવર્ટાઇઝથી બચી જજો. મેં સાધુઓ જોયા છે. હું વર્ષો સુધી વૃંદાવનમાં રહ્યો છું, હરિદ્વારમાં રહ્યો છું, ઋષિકેશમાં રહ્યો, મારી આખી જિંદગી કાઢી છે. જેને કોઈ લેબલ નથી, જેને કોઈ પ્રોપેગન્ડા નથી, એ નક્કર દર્શનો હોય છે. અને જ્યાં જેટલું વધારે પ્રદર્શન ને જેટલા પ્રોપેગન્ડા વધારે, એટલું જ અંદર ખાલી હોય છે. એટલો જ અંદરથી ખાલી હોય છે.
આ રામનાથ સ્વામી અહીંયા જે રહેતા હતા, જેમની આજે પુણ્યતિથિ છે, જેમની આજે નિર્વાણ તિથિ છે, કોઈ એડવર્ટાઇઝ હતી? કોઈ પ્રોપેગન્ડા હતો? એક તળાવની પાળ ઉપર આવીને એક નાથ સંપ્રદાયના બાવા ધૂણી ધખાવે, 2 માણસ આવે, 4 માણસ આવે, એની ભાવના જાગે, અને જાગેલી ભાવનામાંથી માનવતાનું કાર્ય શરૂ કરે. અહીં મારે મારા શિખર ઊંચા નથી કરવા, આવો આપણે ગરીબને ટુકડો આપીએ. અમારા આશ્રમનો શું ઉપયોગ છે? જો આપે ટુકડો, હરી થાય ટુકડો. અને એ ટુકડામાંથી કેટલાક લોકો તૈયાર થયા. આજે અન્નક્ષેત્ર સદાવ્રત ચાલુ થયું. મહારાજે આ પાળની કાયાકલ્પ કરી નાખ્યું. મોટાભાગે તળાવની પાળનો ઉપયોગ લોકો ગંદકી વધારવા માટે કરતા હોય છે, પણ અહીંયા તમે જુઓ તો એટલો સરસ બગીચો બનાવી દીધો. મને કહેવામાં આવ્યું કે મહારાજ એટલા મહેનતુ હતા કે જ્યારે જુઓ ત્યારે મહેનત કર્યા જ કરે. મહેનત કોના માટે કરતા હતા? એમના છોકરા માટે નહીં, લોકો માટે. બળેલા, ઝળેલા, દુઃખી થયેલા, પેલા ગંજ બજારની અંદર જ્યાં સાંજે પૈસાનો ઢગલો થાય છે, ત્યાં ઉપાધિઓનો ઢગલો થાય છે. કદી પણ ઉપાધિ વિનાનો પૈસો હોતો જ નથી. અને તમારા નાકની અંદર ખબર નહીં કેટલું જીરું પેસી જાય છે. વરિયાળી જીરું વગેરે ખબર નહીં, આખો દળ પેલો ઝીણો ઝીણો હોય ને. પોલ્યુશન. આવો એક ચોખ્ખી હવા, શુદ્ધ હવા, જ્યાં પાંચભૂતની શુદ્ધ હવા મળે અને આધ્યાત્મિકતાનો પટ મળે, એવી એક તળાવની પાળ ઉપર જઈને, એક ઝાડ નીચે, એક આસોપાલા ઉપર, અશોક નીચે જઈને બેસીએ. અને અહીં બાંકડા ઉપર કોઈ માણસ આવીને બેસે અને એના રોમે રોમે દીવા થાય, એના રોમે રોમે સત્વગુણ પ્રગટ થાય. એને એમ થાય કે ઓહો, અહીં કેટલી શાંતિ છે, કેટલો આનંદ છે. આ શાંતિ પેલા બંગલામાં કેમ નથી મળતી? અહીંયા કેમ મળે છે? અહીંયા નિષ્પ્રિયતા છે. અને એમણે આ નિર્માણ કાર્ય કર્યું. સમય ઘણો લઈ લીધો, તમારી વધારે ચર્ચા નહીં કરું. પણ ત્યાં જે 2 ગુણો છે, એક અમાનીના માનદેના કીર્તનીય સદા હરિ. સદા માન આપજો, માન આપજો. વૈષ્ણવોની પહેલી નિશાની છે, જે પહેલા હાથ જોડે એ વૈષ્ણવ. અને હાથ જોડાવા માટે આમ રાહ જોયા કરે. હવે એને જે કહેવું હોય, એ હાથ જોડે તો આપણે જોડીએ, આપણે પહેલા નહીં જોડીએ. પેલો કે છે નહીં, મારે પહેલા જોડવા છે, પહેલા જોડવા છે. અહો મારા અહો ભાગ્ય કે હું તમને હાથ જોડું, નમસ્કાર કરું. એટલે આ 2 વસ્તુ. આજે ડોક્ટર વાસુદેવ ભાઈનું સન્માન થયું, એમને સન્માનની પડી નથી. અને ત્યારે આ સન્માન દીપી ઉઠતું હોય છે કે લેનારને બિલકુલ નિષ્પ્રિય હો, અને આપનાર આપ્યા વિના રહી ન શકતો, અને આપનાર આપ્યા વિના રહી ન શકતો. આપનારને આપ્યા વિના ચેન ના પડતું હોય. માળા પહેરાવી છે, શાલ ઓઢાડવી છે, પૈસા આપવા છે, અને લેનારને જરા પણ લાલચ નથી. ત્યારે લેનાર, આપનાર અને વચ્ચેનું માધ્યમ, આ 3 દિવ્ય થઈ જતા હોય છે. હવે જેમ સ્વામીજીએ કહ્યું એમ પોતાની મેળે ઘણી વાર આવા પ્રસંગો ઉભા કરવામાં આવતા હોય. હું એનો સાક્ષી. મને ખબર, એકવાર મારે એવું થયેલું, એક મહાત્માની વિદાય, અને પછી હું એ ગયો, મને આગ્રહ કરેલો, ગયો. બધા માણસો ગુલાબના હાર લઈને ઉભેલા, સરસ મજાના મગમગતા ગુલાબના. મને જરા દુઃખ થયું, અરે હું કેવો લાગીશ, મેં તો હાર તો લાવ્યો નથી, આ બધા તો ગુલાબના હાર લઈને ઉભા છે. મને જરા દુઃખ થયું. તે એક માણસ આવ્યો મારી પાસે, મને કે લો હાર. મેં ના ભાઈ, તમે ઉપેરાવો, તમારી ભાવના પૂરી કરો. મને કે ના, લો, બહુ આગ્રહ કર્યો. ના, મેં કહ્યું ના, તમારી ભાવના તોડવા નથી માંગતો. મને કે ના, તમારા માટે જ છે. મારા માટે ક્યાંથી લાયા? મને કે જુઓ, પેલા ટોપલા ભરેલા છે. હા, ટોપલા કોણ લાવ્યું છે? કે મહારાજ જ લાયા છે. આ બધા હાર લઈને ઉભા છે, કોઈ પોતાના પૈસાના લઈને નથી ઉભા, એમના તરફથી જ છે. તો કીધું મારે નથી જ પહેરાવું, તો મારે નથી જ પહેરાવું. આ સન્માન સમારંભ નથી, આ સન્માનની ભ્રામકતા છે. આમાંથી સમાજ છેતરાય છે, અને છેતરાયેલો સમાજ લૂંટાય છે, બરબાદ થાય છે. સમાજને જાગતો સમાજ જો જોવો હોય તો એની પહેલી નિશાની છે કોને સન્માન આપે છે. જો એ સાચા માણસને સન્માન આપતો હશે, એ સમાજનું કદી પતન નહીં થાય. સમાજના પતનની શરૂઆત તો ત્યાં થતી હોય છે જ્યારે ખોટા માણસોનું સન્માન કરવા લાગે છે. અને અમારા ઘરની વાત નથી કહેતો, મનુની વાત કહું છું. મનુએ લખ્યું છે, અપૂજ્યા યત્ર પૂજ્યંતે પૂજ્યા નામ ચે વ્યતિક્રમ
ત્રીણી તત્ર ભવિષ્યંતિ દુર્ભિક્ષમ મરણમ ભયમ. મનુસ્મૃતિ જોજો તમે. અપૂજ્ય યત્ર પૂજ્યંતે, જ્યાં અપૂજ્ય માણસો છે એની પૂજા થવા લાગશે. પૂજ્યા નામથી વ્યતિક્રમ, અને જે પૂજ્ય ખરેખર પૂજ્ય છે એને ઠોકરો વાગવા લાગશે. ત્રીણી તત્ર ભવિષ્યંતિ, ત્યાં ત્રણ વસ્તુઓ થશે. દુર્ભિક્ષમ, વારંવાર દુષ્કાળ પડશે, લોકો અકાળે મરણ પામવા લાગશે, અને ભયભીત થઈને પ્રજા જશે. આજનો દિવસ નરસિંહ ટેકરીના ટ્રસ્ટીઓ અને આ નગરજનો માટે બહુ અહોભાગ્યનો દિવસ છે કે તમે ઊંઝાના એક પરમ રત્નનું સન્માન કર્યું છે. વાસુદેવભાઈની પાસેથી એમને યાદ હોય કે ના હોય, મેં એક દિવસ દવા લીધેલી છે. ઘણા વર્ષો પહેલા મેં પણ એક દિવસ દવા લીધેલી છે. તમે ઓળખીતા થઈને આવો, ગાડીમાં ચમચમ ગાડી લઈને આવો ને મારા આશ્રમમાં તમને રોટલો મળે. એ તો તમને રોટલો નથી મળ્યો, તમારા ઐશ્વર્યને મળ્યો છે, તમારી ગાડીને મળ્યો છે. પણ તમે અજાણ્યા થઈને આવો, એક સામાન્ય માણસ થઈને આવો, અને જો તમને રોટલો મળે તો એ માનવતાને રોટલો મળ્યો છે. બાકી ઐશ્વર્યને રોટલો બધી જગ્યાએ છે. એને તો ધર્મશાળા વાળો રૂમ ખાલી કરી આપશે, એને બધે એના માટે જગ્યાઓ છે. પણ તમે અજાણ્યા થઈને જાઓ અને પછી જુઓ કે તમને રોટલો મળે છે, તમને આવકાર મળે છે, તમને પાણીનો પ્યાલો મળે છે. ડોક્ટર વાસુદેવભાઈ ધાર્યું હોત તો એક ટ્રસ્ટ કરી શક્યા હોત, પણ એ ટ્રસ્ટ કર્યું હોત તો ટ્રસ્ટોની પાછી થોડીક રગડપટ્ટીઓ હોય છે પાછા એ ટ્રસ્ટીઓ. પણ એ વગર ટ્રસ્ટે એમનું એક ટ્રસ્ટ છે, અલિખિત ટ્રસ્ટ છે. અને અલિખિત ટ્રસ્ટ એવું છે, કોઈ પણ આવે દવા લઈ જાઓ, દવાની અંદર મારી દુઆ, ભગવાનની પ્રાર્થના છે. અને એ બધું કરવાના કારણે એમણે ડોક્ટરી લાઈનને ધન્ય બનાવી છે, પોતાના પરિવારને ધન્ય બનાવ્યો છે, પોતાના જીવનને ધન્ય બનાવ્યો છે. આ ના કર્યું હોત તો તમે કલ્પના કરી શકો છો કે બીજા ડોક્ટરો જેવા મરદાને ઇન્જેક્શન આપે છે એવા ઇન્જેક્શન આપતા ડોક્ટર થયા હોત તો કદાચ એક સારો બંગલો એ બનાવી શક્યા હોત, જેમ બનાવે છે લોકો, એમ એક બંગલો બનાવી શક્યા હોત. પણ આજે એમના હૃદયમાં જે શાંતિ છે, જે તૃપ્તિ છે, એમના પરિવારને, એના વારસદારોને જે એક ગૌરવ છે, એ ગૌરવ ના હોય. મારા ઓળખીતા એક ફોજદાર હતા. એ માણસ જયારે મરવાના થયા તો વ્હીલ બનાવેલું, અને વ્હીલ લઈને મને વંચાવા આવેલું. અને ફોજદાર ધોતિયાવાળા ફોજદાર કહેવાતા. કોઈ દાડો પાટલું પહેરે જ નહીં. કોઈ ઉપરનો સાહેબ આવવાનો હોય ત્યારે જ પહેરે, બાકી ધોતિયું જ પહેરે. એને મને કહ્યું, મેં ફોજદારી કરી આખી જિંદગી, રિટાયર્ડ થઈ ગયો, હવે મરવાનો થયો છું, એક પૈસો મેં લાંચ નથી લીધી, એક પૈસો મેં લાંચ નથી લીધી. હવે તમે બતાવો કે આ લાંચ ન લેનાર જે માણસ છે એ ફોજદાર થઈ અને લોકોનું કામ કરે એ વધારે સારું, કે હું એને બાવો બનાવી દઉં અને આહ્લેખ જગાવતો થાય એ વધારે સારું? માનવ જીવનનું કલ્યાણ શું છે? ડોક્ટર સાહેબને અમે સાધુ બનાવી દઈએ અને કે હેડો હરિહાર કરો બધે, તો વધારે સારું કે ડોક્ટર થઈ અને રોજ લોકોની સેવા કરે એ વધારે સારું? આપણે ભીત ભૂલેલી પ્રજા છે. આજે નાના નાના છોકરાઓને સાધુઓ બનાવી દેવામાં આવે છે, અને કોલેજ પાસ થયેલા છોકરાઓને સાધુ બનાવી દેવામાં આવે છે. ટોળે ટોળા ઉભા કરવામાં આવે છે. મેં ધાર્યું હોત તો મેં 100 સાધુઓ ઉભા કર્યા હોત. આ યાદ રાખજો, આ સારો રસ્તો નથી. એ છોકરાને એક સારો નાગરિક બનાવો, એને વાયુયાનમાં, વાયુસેનામાં દાખલ કરો, તો કોઈ વાર પાકિસ્તાન સાથે લડાઈ થાય તો જઈને બોમ્બાર્ડમેન્ટ કરી આવે, ને મરે તો આપણે એનો પાળીઓ કરીએ. હવે આ તો રોજ આજ કોના ત્યાં જમવા જવાનું છે, આજ કોના ત્યાં જમવા જવાનું છે, ઘર છોડીને હવે રોજ પારકા ઘેર જ જમવાનું ચાલુ કરી દીધું. પોતાના ઘેર જમો. ડોક્ટર પોતાના ઘેર જમે છે. હું આ જીવનને ઉત્તમ જીવન માનું છું. અને ઋષિ છે ને એ ઋષિ જીવન છે. ઋષિ ધન્વંતરી છે, વૈદ્ય છે, એમને પત્ની છે, એમને બાળકો છે, સંસાર છે. સંસાર છોડવાનો નથી, સંસાર સુધારવાનો છે. છોડેલો છૂટતો નથી. એટલે પેલા ડોક્ટર આવ્યા, મને કે મર્ડર થયું હોય, ખૂન થયું હોય ને ખૂનની તપાસ કરવા હું જાઉં, રસોઈઓ બોલાવીને મારી રસોઈ બનાવડાવો, 10 આના આપી દો. ત્યારે સસ્તાનો જમાનો, 6 આના મારા ને 4 આના એના, શાક ને ભાખરી. કોઈનું અનાજ મારા પેટમાં ના જવાય. આપજી ભગવદ્ ગીતામાં લખ્યું છે, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત. અર્જુન, હું વૈશ્વાનર થઈને તારા પેટમાં બેઠેલો છું,
અને પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ, હું જ તારું અન્ન પચાવું છું. જો મારા પેટમાં ભગવાન બેઠો હોય અને મારું ખાધેલું એ પચાવતો હોય તો મારાથી પેટમાં પાપ ના નખાય. હવે આપણે ટીલા કરીએ, નાખીએ પાપ, કરો ટીલા, હવે જેટલા કરવા હોય એટલા કરો, ઊંચામાં ઊંચા, અને અંદર નાખો પાપ. નાખવાનો અર્થ સમજો તમે? હરામ, વગર હકનું, લૂંટી લીધેલું, છેતરીને પડાવી લીધેલું. ગંજ બજાર વાળાને કઈ કહેવાની જરૂર જ નહીં. મને કે મહારાજ આ જીરામાં જીરાડો ભેળવે ત્યાં સુધી તો ઠીક છે, આ એક વેપારીએ જ વાત કરી હો, બીજા બહારના માણસે વાત નથી કરી. પણ એમાં પેલો પાવડર ભેળવે છે. કયો પાવડર? શંખજીરું. શંખજીરું સારું હજુ, પણ આ ટાઇલ્સ ઘસેલી હોય ને, હા વરિયા, એ બધું અંદર ભેળવે છે. તો આ તો માણસની કિડનીઓ ખરાબ થશે, માણસના લીવર ખરાબ થશે, એ બધું જઈને અંદર જામશે. જામવા દો, આપણી તિજોરી જામે, એમની કિડની જામે. પણ તમે એવું કરો ને, તમારી તિજોરી એ જામે, કોઈની કિડની ના બગડે એવી રીતે જમાડો. જાઓ પ્રદેશમાં જઈને જુઓ, મોટી મોટી કંપનીઓ છે, એક ચીજ ભેળસેળ વાળી ના વેચે, અને એમની તિજોરીઓ તમારા કરતા મોટી જામેલી છે. મલ્ટીનેશનલ કંપનીઓ છે. આ એક આટલી ભેળસેળની વસ્તુની કલ્પના ના કરી શકાય, અને છતાં એમની તિજોરીઓ જામે છે. આ તો આપણું મોરલ મરી ચૂક્યું છે કે આ કરીએ તો જ પૈસા કમાય, આ કરીએ તો જ પૈસા કમાય. અરે એવું ના કરો તોય કમાવાના જ. જે લોકો દૂધમાં ભેળસેળ કરે છે એને રોટલો મળે છે, જે ભેળસેળ કર્યા વિના દૂધ વેચે છે એને રોટલો મળે. અને એના ત્યાં એક ક્રેડિટ ઉભી થઈ છે, એ ડેરીની એક ક્રેડિટ ઉભી થઈ છે કે અહીં જજો, કોઈ દિવસ ભેળસેળ નહીં કરે. એક પેટ્રોલ પંપની ક્રેડિટ હોય છે કે આ પંપમાં ભેળસેળ નથી થતું, અહીંયા બધું ભેળસેળ થાય છે. અને બે રીતે તિજોરી ભરી શકાય છે. પેલી થોડીક વારથી ભરાય છે, પણ પછી સારી રીતે. અને કેટલા નિર્ભય થઈને જીવો છે, કેટલી અંદર સાત્વિકતા, કેટલી ખુમારી રહે છે. મારા આંગણે પાપ ના જોઈએ, મારે મારા પેટમાં પાપ નથી નાખવું. તમે જુઓ તો ખરા તમારા ચહેરા ઉપર કેટલું તેજ આવે છે. એટલે ડોક્ટર છે, એ ડોક્ટરને હું એટલા માટે અભિનંદન આપું છું, એમને એક તેજસ્વી જીવન જીવ્યું, એક સાત્વિકતા ભર્યું જીવન જીવ્યું છે, એક પ્રેરણાદાયી જીવન જીવ્યું છે, જેની અંદરથી હજારો માણસો પ્રેરણા લઈ શકે એવું જીવન જીવ્યા છે. બીજી તરફ છે તો અહીંયા એક નિર્વાણ પામેલા સંત છે, નાથ બાવા, અને એમણે અહીંયા આખી ટેકરીની કાયા પલટ કરી નાખી. ઊંઝા માટેનું એક પરમ ધામ, સાત્વિક ધામ. આવો, બેસો, શાંતિ પામો. આ બે વસ્તુ આજે ભેગી થઈ છે. તો થોડી વાત કરીને વાત પૂરી કરી દઉં તો સન્માન છે, તું બધાને માન આપ, આગળ જઈને માન આપ, માનની ઈચ્છા ના રાખ. પોતે માનની ઈચ્છા ના રાખ. માનની ઈચ્છા ના રાખે ત્યારે એને નિર્માન કહેવાય. અને ના રાખવા છતાં પણ જે માન મળે તો એ અંદરથી કહે કે હે પ્રભુ, આ બધું તારું છે, આ બધું તને મળેલું છે. મેં આજે પણ એવા કેટલાય શેઠિયાને હું ઓળખું છું જે રોજ કહે છે કે હે પ્રભુ, આ મિલકત તારી છે, આ પૈસો તારો છે, આ ઢગલો તે કર્યો છે, હું તો 4 પૈસાની નોકરી કરતો અને આ ઢગલો તે કરી દીધો, આ તારું છે પ્રભુ. તો એના ઉપર ભાર નથી રહેતો. એવી જ રીતે જયારે લોકો તમને હારથી ઢાંકી દેતા હોય, તમારી આરતી ઉતારતા હોય, તમારો જય જયકાર કરતા હોય, ત્યારે તમે અંદરથી એમ કહો હે પ્રભુ, આ બધું તારું છે, જોજે હો એનો નિશો મને ના ચડે. એટલે અમારે ત્યાં એક પદ્ધતિ છે, હાર છે ને ભગવાનને પહેરાવીને પછી પહેરવાનો, ધરાવીને પછી લેવાનો, તો એનો અહંભાવ ના થાય. એટલે આ નિર્માણ અને સન્માન, આ બંનેનો આજે યોગ છે. અને એ યોગને જોનારનો પણ એક યોગ છે. આપણે હૃદયથી પરમેશ્વરને એવી પ્રાર્થના કરીએ કે આ નરસિંહ ટેકરીનું ભક્ત મંડળની સાત્વિક પ્રવૃત્તિઓ, એક તરફ ભજન અને બીજી તરફ ભોજન, એ બંને પ્રવૃત્તિઓ, એ પ્રવૃત્તિઓની સાથે સાથે બીજી માનવતાની પ્રવૃત્તિઓ જોડાય અને એ પ્રવૃત્તિઓ ફળે, ફૂલે, વિકસે. ઊંઝામાં અહીંથી એક સાત્વિક લહેરો નીકળે અને સાત્વિકતાની લહેરો ઊંઝા તરફ જાય, લોકોને એમ પ્રેરણા થાય. સાંજનો ટાઈમ છે, ચાલો મગજ બગાડવાની જગ્યાએ જઈએ, એના કરતા મગજ સુધારવાની જગ્યાએ જઈએ. બે જગ્યાઓ હોય છે, એક જગ્યાએ જાય તો માણસ મગજ બગાડે, બીજી જગ્યાએ જાય તો એનું મગજ સુધરે. તો આ મગજ સુધારવાની જગ્યા છે. ફરી ફરીને પરમેશ્વરને પ્રાર્થના કે આ ટેકરીનો વિકાસ થાય અને ખૂબ માનવતાની સારી સારી પ્રવૃત્તિઓ થાય. ડોક્ટર વાસુદેવભાઈ હજુ આપણા વચ્ચે ઘણી લાંબી ઉંમર સુધી જીવે, સ્વસ્થ
સ્વસ્થ થઈને જીવે અને એમની માનવતાની પ્રવૃત્તિઓ સતત ચાલ્યા જ કરે. એને હું ગૌરવ, એમના વારસદારો પણ એ ગૌરવ પ્રમાણે એમના પગલે પગલે ચાલે એવી પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ. સાહિત્યના વિભિન્ન પાસાઓની વિશદ ચર્ચા. સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન આપ સાંભળી રહ્યા છો. આગળનું પ્રવચન હૈદરાબાદમાં થયેલું તેનો એક અંશ છે. લક્ષ્મીનો સ્પર્શ કર્યા વિના પોણા ભાગનું ભારત હું રખડ્યો અને મેં સૌથી વધારેમાં વધારે ધર્મ ક્યાં જોયો જ્યાં કોઈ ધર્મગુરુનો પગ નથી પડ્યો. એ પહેલો પ્રશ્ન પૂછે છે, તમે જમ્યા છો? તમારે જમવું છે? આ એનો પહેલો પ્રશ્ન છે. પાણી પીવું છે? અને જ્યાં જેટલો ધર્મગુરુનો વધારે પગ પડ્યો હોય એ પહેલો પ્રશ્ન પૂછે છે, તમે કયા સંપ્રદાયના? જમવા બમવાની વાત પછી તમે કયો ધર્મ માનો છો? એટલે મારા એક ઓળખીતા સજ્જન છે, એ મને કે જ્યારે યાત્રા કરવા જાઉં છું કુટુંબને લઈને તો મારી સાથે ગજવામાં 2-4 પ્રકારના ચાંદલા કરાય એવી ડબ્બીઓ લઈ જાઉં છું. મેં કહું કેમ? એમ કે જ્યાં જેવા ચાંદલાની જરૂર પડે એવો ચાંદલો કરીને પેસી જવાનો. એ તો ધર્મશાળામાં ઉતરવા નથી દેતા. એમ પહેલો પ્રશ્ન પૂછે એટલે આપણે જો અહીંયા આ ધર્મ છે એવો ચાંદલો કરી દેવો અને એવા 2-4 મંત્રો યાદ કરી લેવાના. મને કે લીલા લહેર છે, બધે આનંદ આનંદ છે. તો તમારી તો કોઈ વેલ્યુ જ નહીં. તમે તો ગંગા ગયા તો ગંગાદાસ ને જમના ગયા તો જમનાદાસ. મને કે અત્યારે વેલ્યુ એની જ થાય છે અને પહેલા એની જ વેલ્યુ થતી હતી. પ્રતાપ બિચારો મરી ગયો અક્કડમાં ને અક્કડમાં, અને માનસિંહે લીલા લહેર કરી. અકબરને સલામ કરો, ઔરંગઝેબને સલામ કરો, જે ગાદીએ બેસે એને સલામ કરો. તમારા બાળ બચ્ચા બધા સોનામાં આરોટે અને રોજ ઘી કેળા ઉડાવો. પેલો તો ઘાસની રોટલી ખાઈ ખાઈને મરી ગયો. હું નથી ઈચ્છતો મારા છોકરા એવા રવાડે ચડે. એક વાત બરાબર છે, પણ એટલું યાદ રાખજો, માનસિંહનું ચિત્ર એના સગા દીકરાઓ નહીં રાખે. જયારે રાણા પ્રતાપનું ચિત્ર છે એ ઘર ઘરમાં રખાશે. અને ઘર ઘરમાં રખાય છે એ એટલા માટે રખાય છે કે એણે સમાજ માટે, ધર્મ માટે, દેશ માટે, સંસ્કૃતિ માટે કેટલું બલિદાન આપ્યું, કેટલો ત્યાગ કર્યો. એ સમયના વહેણની અંદર વહી ગયો, એ અડગ થઈને ઉભો રહ્યો. એટલા માટે એના ચિત્રો રખાય છે. બાકી માનસિંહ બધા લીલા લહેર કરો. કોઈ પૂછતું નથી શેઠ તમે કેટલી વાર દૂધપાક ખાધો. કોઈ પૂછતું નથી તમે કેટલી વીંટીઓ પહેરો છો, કે તમારી વીંટીની અંદર કેટલા નંગ જડેલા છે. લોકો તો આજે ઝઘડુશાને યાદ કરશે, ભામાશાને યાદ કરશે, કારણ કે એને દેશ માટે, માનવતા માટે ન્યોછાવર. પણ આ એક વાત છે અને આ વાત વાસ્તવિકતા છે કે આપણે માણસની ઓળખાણ કેવી રીતે મેળવવા માંગીએ છીએ, કેવી રીતે એના સાથે આત્મીયતા કરવા માંગીએ છીએ. જો એમ ખબર પડી જાય કે આ અમારા સંપ્રદાયનો છે એટલે આનંદ આવે, આવો કઈ કામકાજ હોય તો કહેજો. અને જો ખબર પડે કે આ બીજાનો છે, મોઢું એવું બગાડે જાણે દિવેલ કીધું, જાણે એમ થઈ જાય કે આ કોઈ દુશ્મન આવી ગયો. એટલે હું તમને આ બીજી વાર ભલામણ કરું છું, તમારે જો પરમેશ્વરના કુદરતી ધર્મના દર્શન કરવા હોય તો તમે જોજો જ્યાં ધર્મગુરુઓના પગ નથી પડ્યા હોતા માણસો બહુ સીધા સાદા હોય. એ પૂછતા નથી તમે હિન્દુ છો, જૈન છો, સ્વામિનારાયણ છો, ફલાણા છો. એ તો સીધું પૂછે છે પાણી પીવું છે, રાતવાસો રોકાવો છે, કઈ તકલીફ છે, કઈ મદદ કરીએ. અને ત્યારે એમ થાય હે ભગવાન આમને બચાવજે. પેલા જે ધર્મને બચાવવા નીકળ્યા છે એમનાથી આમને બચાવ. કારણ કે ધર્મને બચાવવાના નામે ખરેખર તો લોકોને વિભાજનના પક્ષમાં લઈ જતા હોય છે. પણ જે સામાન્ય માણસો છે એ તો બહુ થોડા છે. માણસ છે ધર્મ ગ્રંથ વિના રહી નથી શકતો, ધર્મગુરુ વિના રહી નથી શકતો. અને એનો જો વિસ્તૃત સંદર્ભ તમે કરો તો રાજકારણ હોય કે સમાજકારણ હોય, કોઈને કોઈ પ્રકારનું વર્તુળ એને જોઈએ જ, કારણ કે એના વિના એ રહી નથી શકતો. એનું એક બીજું કારણ એ પણ છે, પ્રત્યેક વ્યક્તિ ચિંતક નથી. પ્રત્યેક વ્યક્તિ પોતાનો માર્ગ નિશ્ચિત નથી કરી શકતો. દરેકને કહી દેવામાં આવે તમે તમારી રીતે તમારા માર્ગે ચાલો. દરેક માણસની એ તાકાત નથી. લાખો માણસો તો કોઈના દોરવાયા હતા. પ્રત્યેક વ્યક્તિ ગાંધી ન થઈ શકે, પ્રત્યેક વ્યક્તિ બુદ્ધ ન થઈ શકે, કે પ્રત્યેક વ્યક્તિ મહાવીર ન થઈ શકે. ત્યારે સામાન્ય પ્રજા છે એમનું તો એક કામ છે કે તમે એને ચલાવો ત્યાં ચાલે.
અને ચલાવો ત્યાં ચાલે, એ જે પદ્ધતિ છે એ પદ્ધતિના બે પ્રેરક બળો છે. એક ધર્મગ્રંથ અને બીજો ધર્મગુરુ. ધર્મગ્રંથ છે એ એક સનાતન સ્થાયી વ્યાખ્યા કરે છે, જ્યારે ધર્મગુરુ છે એ સમય સમય ઉપર એને વળાંક આપે છે. સમય સમય ઉપર જો સમય સમય ઉપર વળાંક ના આપવામાં આવે તો આ ધર્મગ્રંથો છે એ જૂના થઈ જાય, એનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય, એ આવનારા સમય સાથે ફિટ ન થઈ શકે. એટલે ધર્મગુરુનું કામ છે કે એને સમય સમય ઉપર એને વળાંક આપે. મૂળ વાત ચાલુ રહે પણ એના ઉપરની રંગોળી છે, એના ઉપરનો જે કલર છે, એના ઉપરની જે ડિઝાઇન છે એમાં થોડોક ફેરફાર કરતો રહે. અને જ્યાં ફેરફાર થયો છે એ લોકો બચી શક્યા છે, અને જ્યાં બિલકુલ ફેરફાર નથી કરી શકાયો એ મરી ગયા છે, તૂટી ગયા છે. એટલે મારી થોડીક આજે જ મને એમ થયું કે 4-5 દિવસ સુધી ત્યારે આપણે થોડી ચર્ચા કરવાની છે, તો શા વિષય, કયા વિષય ઉપર ચર્ચા કરવી? અને એમ લાગ્યું ચાલો ધર્મગ્રંથો ઉપર ચર્ચા કરવી. અને જ્યારે ધર્મગ્રંથોની વાત કરું છું ત્યારે એક ખાસ અને ખૂબ ધ્યાન આપવા જેવી વાત છે. દુનિયાનો કોઈ પણ ધર્મગ્રંથ મૂળ પુરુષે લખેલો નથી. લગભગ બધા ધર્મગ્રંથો સંપાદિત ધર્મગ્રંથો છે, કોઈના દ્વારા સંપાદિત છે. બધા ધર્મગ્રંથો બુદ્ધ જે બોલ્યા એમના દેવ થયા પછી 150-200 વર્ષે એનું સંપાદન થયું, અને એ સંપાદનનું ત્રિપિટક ગ્રંથો બન્યા. એ ત્રિપિટક છે એમાં બુદ્ધ અહીં બેઠા હતા, ઝાડ નીચે બેઠા હતા, આમ બોલ્યું, ફલાણી ગાથા, ફલાણી ગાથા, ફલાણી ગાથા. 150-200 વર્ષ પછી ધીરે ધીરે એનું સંપાદન થતા 400-500 વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલે. એવું નથી બુદ્ધે પોતે કલમ લઈને સીધું કઈ લખ્યું હોય, પણ બુદ્ધની એક બહુ મોટી મહત્તા છે, બહુ મોટી મહત્તા છે. લગભગ હું જોઉં છું કે આવી મહત્તા ધર્મગુરુ તરીકે બીજા કોઈમાં દેખાતી નથી. બાકીના બધા જ્યાં આગ્રહ રાખે છે, મેં જે કહ્યું છે, મેં જે તમને સમજાવ્યું છે એના ઉપર અડગ રહેજો, એના ઉપર દ્રઢ રહેજો. ત્યાં બુદ્ધ એમ કે છે, આનંદ મેં તને જે કહ્યું છે એ મેં કહ્યું છે માટે તારે માની નહીં લેવાનું. જો એ યુક્તિયુક્ત હોય, જો તારા મગજમાં ઉતરતું હોય, જો એનાથી તારું ને સમાજનું ભલું થતું હોય તો જ તારે માનવાનું, નહીં તો એને નહીં માનવાનું. બાકીના બધાએ આગ્રહ કર્યો છે, અનુયાયીઓના દ્વારા આગ્રહ કરાવડાવ્યો છે કે અમે જે કહીએ એ તમારે માની લેવાનું, આ પરમમાં પરમ વચન છે. બુદ્ધે એવું નથી કહ્યું. જયારે એ મરણ પથારીએ છે, તમે જાણતા હશો એમનું મૃત્યુ કેમ થયું. ચુંગ નામનો લુહાર, અને ચુંગ નામના લુહારના ત્યાં છેલ્લું ભોજન કર્યું. બન્યું એવું કે જે લોખંડની કડાઈ હતી એમાં કાટ ચડી ગયેલો, અને કાટ સાફ કર્યા વિના એમાં રસોઈ બનાવી. એ બનેલી રસોઈમાં પોઈઝન થઈ ગયું. પેલો કાટ છે એમાં ભળી ગયો, પોઈઝન થઈ ગયું, અને એ ખાધીને ઉદર શૂળ થયું, પેટમાં બહુ વ્યથા થઈ. ત્યારે બુદ્ધે આનંદને કહ્યું, આનંદ, તું કોઈને પણ એમ કહેતો નહીં કે ચુંગનું ભોજન કરવાથી બુદ્ધ મરી ગયા, એવું કોઈને ના કહીશ. નગર શેઠની દીકરી સુજાતા, અને સુજાતાની ખીર ખાવાથી મને જે આનંદ થયો હતો એટલો જ આનંદ ચુંગના ભોજનમાં હતો. બેની ભાવનામાં જરાય કંઈ ઉતરતું નહોતું, પણ ચુંગે ભાવનાના આવેશમાં વાસણ સાફ કરવામાં કચાશ રાખી. એનું આ પરિણામ છે. એની ભાવનાની કચાશ નથી, એની ક્રિયાની કચાશ છે. તું કોઈને આવું ના કહે. જયારે પુષ્પો પડી રહ્યા છે, વૃક્ષ નીચે સૂતા છે, પુષ્પો પડી રહ્યા છે, ફરી સાવધાની કહે છે, આનંદ, કોઈને એમ ના કહેતો કે જ્યારે તથાગત વિદાય થયા ત્યારે આકાશથી વૃષ્ટિ થતી હતી પુષ્પોની. જો આ પુષ્પો તો રોજ પડે છે, એ મારા કારણે નથી પડતા, હું અહીં ન હોઉં તોય પડવાના છે, એ તો રોજ પડે છે. તો ચમત્કારો ના બનાવતો, લોકોને એમ ના કહેતો કે ભગવાન જયારે દેવ થયા ત્યારે આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઈ. લોકો તો આવી વાતોને માની લેશે, તો તું ભલો થજે. અને આ સહજ પ્રક્રિયાને ચમત્કારમાં ખપાવતો. આપણે બધા ચમત્કારો ઉભા કરી દઈએ છીએ. ના થતા હોય તો કંકુ પાડતા અમને આવડે, કેસર કાઢતા આવડે, બધું કાઢતા આવડે, ખાલી પૈસા કાઢતા નથી આવડતા. પૈસા કઢાવતા આવડે, પૈસા કઢાવતા આવડે, પૈસા કાઢતા નથી આવડતા. ઘણી વાર સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડ્યો હોય ને પાણી માટે લોકો વળખા મારતા હોય ત્યારે ઘણા ચમત્કાર કરનારાઓ આવી જાય. કોઈ આમથી આમ કાઢે ને અહીંથી આમ કાઢે. હવે લોકો જાગ્યા છે. હવે કહે છે ના ના ના, અમારે એ બધું નથી જોઈતું, અમારે તો વરસાદ જોઈએ છે. વરસાદ લાવો.
વરસાદ લાવો, બીજી વાત નહીં. ચમત્કાર બતાવવો હોય તો વરસાદ લાવો. આ ધર્મગુરુની પોતાની સ્વસ્થતા છે. અને સ્વસ્થતા ક્યારે હોઈ શકે? એની જ્યારે સ્વ વિશે મોહ ન હોય ત્યારે. મારી પૂજા થાય, મારો જય જયકાર થાય, એ સ્વ વિશેનો જ્યારે મોહ ન હોય ત્યારે જ ધર્મગુરુ સ્વસ્થ રહી શકે. બધા મોહ ઉતારવા બહુ સરળ છે, કદાચ સરળ છે, પણ સ્વ વિશેનો મોહ ઉતારવો અત્યંત કઠિન છે. મારી સમાધિ થવી જોઈએ, મારી પ્રતિમા મુકાવી જોઈએ, મારો જય જયકાર થવો જોઈએ, આવી વૃત્તિ ભલભલા મોટા મોટા ઊંચા ઊંચા કહેવાતા માણસોની અંદર પણ રહી જતી હોય છે. અને આ વૃત્તિ છે એ પેલી બ્લુ પ્રિન્ટને દાગ લગાડતી હોય છે. એ બ્લુ પ્રિન્ટને એટલા અર્થમાં દૂષિત બનાવી દેતી હોય છે. આ તો એક સામાન્ય મેં તમને વાત કરી કે બુદ્ધે જે કંઈ કહ્યું એ બધાની નોંધ 150-200 વર્ષ પછી શરૂ કરવામાં આવી. અને એ બધી શરૂ થતા કેટલા વર્ષો સુધી એક પ્રક્રિયા ચાલી. અને એ પ્રક્રિયા ચાલી, એમાંથી ત્રિપિટક ગ્રંથ બનાવવામાં આવ્યો, જેને ધર્મગ્રંથ તરીકે માનવામાં આવ્યો, પણ મૂળમાં એ સીધા અર્થમાં લખાયેલો. અમારે ત્યાં માનો કે વેદો છે, ઉપનિષદો છે, ગીતા છે, આજે બહુ પ્રસિદ્ધ ગ્રંથ ગીતા છે. હવે ગીતા વિશે લોકો એવું જ માને છે કે ભગવાનની વાણી છે, અને સામાન્ય રીતે બહુ જલ્દી આ વાત મગજમાં ઉતરી જાય છે. પણ જો તમે થોડાક ઊંડાણમાં ઉતરીને જુઓ તો એ સંપાદિત ગ્રંથ છે. કૃષ્ણ યુદ્ધના ક્ષેત્રમાં જે કંઈ બોલ્યા એ તો ગદ્ય બોલ્યા, પદ્ય નહીં. કઈ શ્લોકો બોલી શ્લોકો રચીને બોલતા ને, કઈ શ્લોકો ના રચાય. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુદ્ધવા શ્રી ભગવાન ઉવાચ, અર્જુન ઉવાચ, ફલાણા ઉવાચ. એ તો એક સીધી વાત કહે છે, દલીલો કરે છે. તારે યુદ્ધ કરવું છે, તું ક્ષત્રિય છે માટે યુદ્ધ કરવું છે. એ જે દલીલો છે, એ મુખમાંથી નીકળેલા જે પુષ્પો છે, એ વ્યાસે વીણી લીધા. વ્યાસે ન ગ્રથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારતમ. એટલે કહેવામાં આવ્યું વ્યાસે ન ગ્રથિતામ, એ બધા ફૂલો વ્યાસે વીણી લીધા. અને વ્યાસે પછી ધીરે તેની માળા બનાવી. આ માળા છે, એનો ઉત્પાદક છે એ માળી નથી, એના છોડ છે. દરેક ફૂલના એના છોડ એના ઉત્પાદક છે, પણ માળી છે એ ગ્રથન કરે છે. એને આખી માળાનું રૂપ આપ્યું. આમ ઢગલો કરી દો તો એ માળા ના થઈ શકે. ઈંટો છે, ઈંટોનો ઢગલો કરી દો તો તાજમહાલ ના થાય, ઈંટવાળો થાય બહુ. પણ ઈંટો જયારે વ્યવસ્થિત ગોઠવાય છે ત્યારે એનું નામ તાજમહાલ બને છે. અને એ વ્યવસ્થિત ગોઠવવાનું કામ જે કરે છે ને, બસ એ આર્કિટેક્ટ છે, ડિઝાઇનર છે, એ સંપાદન કરે છે. કોઈની વાણી છે, કોઈની વાત છે, એને ગૂંથવામાં આવે છે. અને જયારે એ ગૂંથે છે ત્યારે કયો લાલ કલર કરે, લીલો, કયો સફેદ, એની પાસે મગજમાં એક પોતાની આગવી ડિઝાઇન છે. એટલે વ્યાસજીએ આ આખી વાણીને સંપાદિત કરી અને મહાભારતના ભીષ્મ પર્વમાં વચ્ચોવચ્ચ મૂકી દીધી. પણ સામાન્ય રીતે લોકો એવું જ માને છે કે આ તો ભગવાનની વાણી છે. જો એક રીતે કહો તો બરાબર છે, આખું મહાભારત જ પછી ભગવાનની વાણી છે, જ્યાં જ્યાં ભગવાનનું વાચ આવે ત્યાં. પણ જો તમે તાત્વિક રીતે, એક છણાવટની રીતે, ઐતિહાસિક રીતે જો એ વાતને સમજવા આગળ ચાલો તો આપણે સ્વીકાર કરવો જોઈએ કે એ સંપાદિત ગ્રંથ છે. અને સંપાદિત ગ્રંથ છે એટલે સંપાદન કરનાર ગમે એટલો સમર્થ હોય તો પણ એની થોડી ઘણી પોતાની વાતો અંદર આવવાની જ. આવું જ તમે જૈનિઝમમાં જુઓ. મહાવીર સ્વામી જયારે થયા એના પછી 500 વર્ષે કુંદકુંદાચાર્ય થયા. 500 વર્ષે. આ 500 વર્ષનો વચ્ચેની જે ગેપ છે, એ ગેપનો ઇતિહાસ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે 500 વર્ષ થયું શું. 500 વર્ષ પછી આ કુંદકુંદાચાર્ય છે એ આગમોની રચના કરે છે, એક પછી એક. આજે જે તમને ધર્મગ્રંથ તરીકે ગ્રંથો મળેલા છે એ તો કુંદકુંદાચાર્યજીએ લખેલા છે. અને ત્યારે આપણે એમ કહેવું જોઈએ કે સંપાદિત થયેલા છે. અને એ જૂની વાતોને લાવીને મૂકેલા છે. જો આ વાત, અને આ બાઇબલની પણ આ દશા છે. જીસસને જયારે ફાંસીએ ચડાવવામાં આવ્યા ત્યારે તો યરુસલેમમાં એવી સ્થિતિ હતી કે હું જીસસને માનનારો છું એવું કોઈ બોલી ન શકે. એટલો મોટો ત્રાસ હતો. મારતે જોડતે અને ત્રાસ આપતા ક્રોસ ઉપડાવીને ભોળી રીતે ફાંસીએ ચડાવેલા. હમણાં 4-5 વર્ષ પહેલા મારે સેન્ટ ઝેવિયર્સ કોલેજના એન્યુઅલ ડેમાં જવાનું થયું. પાદરીના પ્રિન્સિપાલ, અને એમણે મને કહ્યું કે સ્વામીજી, આજ સુધી અમારી કોલેજમાં
કદી પણ કોઈ ધર્મગુરુને અમે બોલાવ્યા નથી. રાજ્યપાલ આવે, રાજનેતાઓ આવે, કોઈ સમાજ નેતા આવે, તમે પહેલા માણસ છો કે તમને ધર્મગુરુ તરીકે અમે તમને બોલાવ્યા છે. તો મેં કહ્યું હું તમને એક ખાસ નવી વાત કહીશ. મને કે કહો. મેં કહું અત્યારે નહીં, પ્રવચનમાં કહીશ. મેં મારા પ્રવચનમાં એમને કહ્યું અમે હિન્દુઓ, અમારામાં 1000 દોષો છે. જો 1000 દોષો ના હોત ને તો અમે ગુલામ ના થાત, સદીઓ સુધી અમે ગુલામ ના રહો. આજે પણ અમારી આ દુર્દશા છે, એ દુર્દશા ના થાત. પણ અમારામાં એક એટલો મોટો ગુણ છે, જો તમે ધારો તો એ અમારા પાસે તમે શીખી શકો છો. અને એ ગુણ છે કે આ ભારતમાં આજે 20,000 સંપ્રદાયો છે. કેટલા? 20,000 સંપ્રદાયો ભારતમાં છે. અને છતાંય અમે ભેગા મળીને રહીએ છીએ, સાથે મળીને રહીએ છીએ. અમે કોઈ લોહી લુહાણ, બ્લડ શેડ નથી કરતા. તમે કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ અને ક્રુઝેડો આ બધામાં જે લોહી વહાવ્યું છે, અમે એવું લોહી નથી વહાવ્યું. થોડા નાના મોટા કોઈ વાર નાના ચમકલા થઈ ગયા હશે, પણ અમે બધા એક સાથે હળી મળીને રહીએ છીએ. અને એનું જો કારણ હોય તો એનું એક જ કારણ છે કે અમે અહીંયા નાસ્તિકમાં નાસ્તિકને પણ કદી ફાંસીએ નથી ચડાવ્યો. અમે ચારવાકને ફાંસીએ નથી ચડાવ્યો. અને ચારવાકને પણ ઋષિ માન્યો છે. એવું લખનાર ત્રયો વેદસ્ય કરતારો નટ ભાંડ નિશાચરા, એના ઉપર પણ અમે કાંકરી નથી મારી. 3 વેદના રચનારા, એક નટ હતો, બીજો ભાંડ હતો અને ત્રીજો નિશાચર હતો. આવી વાત લખનારાઓના ઉપર પણ અમે કાંકરી નથી મારી. અમે એમ માન્યું છે કે કોઈ બોલે એટલે કંઈ એવું થઈ જતું નથી. બોલવાનું, જો એનામાં પોતાની સત્તા હશે, પોતાની ચમક હશે તો એ ચમકવાનો જ છે. અને એ રીતે અમે તો એટલે સુધી માન્યું છે કે આસ્તિકતાની, જો બરાબર આસ્તિકતાને રિફાઇન કરવું હોય તો નાસ્તિકતા જોઈએ જ. ને બધા ચાંદે ચાંદ કરનારા ભેગા થયા તો માત્ર અંધશ્રદ્ધા ઊભી થઈ જશે. જ્યાં નાસ્તિકો નથી હોતા, જ્યાં વિરોધીઓ નથી હોતા, ત્યાં કોઈ પણ સિદ્ધાંત રિફાઇન નથી થઈ શકતો હોતો. મેં કહ્યું એ માની લો, બસ ખલાસ, એને કદી રિફાઇન ના કરીશું. પેલો જે વિરોધી છે, પડકાર આપનારો છે, એ તો તમારા વિચારોને રિફાઇન કરે છે. કાં તો રિફાઇન કરીને વધારે ઉજળા બનો, કાં તો ખલાસ થઈ જાઓ, કાં તો સમાપ્ત થઈ જાઓ. અમે કોઈના ઉપર કાંકરી નથી મારી. મને યાદ છે ઘણા વર્ષો પહેલા હું દક્ષિણ ભારતની યાત્રાએ નીકળેલો અને મારી સાથે 50 માણસો હતા, ગામડાના માણસો હતા. પછી ઔરંગાબાદ ગયા, પેલું અજંટા ઇલોરા એ બધું જોવાનું. એમને કોઈને રસ નહીં, એની કોઈ પૃષ્ઠભૂમિ નહીં, કઈ સમજણ નહીં. પછી ઔરંગઝેબની કબર જોવા ગયા ઔરંગાબાદમાં. ઔરંગઝેબની કબર જોવા ગયા એટલે પેલો બધો ટોળું વળીને ઉભેલું ચારે તરફ. પેલો મુંજાવર છે એ લોબાનનું ધૂપ લઈ અને ફરતો ફરતો આવ્યો. મારી બાજુમાં એક ડોશી ઉભેલા અમારી સાથેના, એને એની આંટી છોડીને પૈસા કાઢવા માંડ્યા. એટલે મેં એને દોરા કાઢ્યા. મેં કહ્યું તને ખબર છે તું કોને પૈસા નાખે છે? મને કે કેમ? જેને તું પૈસા નાખે છે આ માણસે તો તમારા 1000 મંદિરો તોડી નાખ્યા, 1000 મૂર્તિઓ તોડી નાખી, એને તું દસકો નાખે છે? અને બહુ શાંતિથી એને એમને જવાબ આવ્યો, બહુ મુઓ એમ કે એને જે કર્યું તે કર્યું, પણ હું તો એને દસકો નાખીશ. અને ત્યારે મારા મનમાં એમ થાય છે, ઓહો, આનું લેવલ ઊંચું કે મારું લેવલ ઊંચું? જો આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે જો કોઈનું માપ કાઢવાના હોઈએ તો આના અંદર કોઈ ઘૃણા નથી, આના અંદર કોઈ નફરત નથી. મુઓ એમ કે એને જે કર્યું તે કર્યું, પણ હું તો એને દસકો નાખીશ. કેમ? આ દસકો નાખવાનું આ પ્રેરક બળ શું છે? પ્રેરક બળ એ છે કે અમારી ગીતાએ એમ કહ્યું, યજ્જત વિભૂતિ મત સત્વમ શ્રીમધુર્જિત મેવવા તત્દેવાવ ગચ્છત્વમ મમ તેજોંશ સંભવ. અર્જુન, જે કોઈ જગ્યાએ, જ્યાં કોઈ સ્થળે તને કોઈ વિભૂતિના દર્શન થાય એ મારો અંશ છે. તું એને પગે લાગજે, તું એને નમસ્કાર કરજે. આખી દુનિયાની અંદર જેટલી વિભૂતિઓ છે એ બધા મારા રૂપ છે. અને એમાંથી એક એવી વિચારધારા સર્જન થઈ, હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ ઘનશ્યામ કહે. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. એકમ સત વિપ્રા બહુધા વદંતી. ઉપનિષદ. સત એક છે પણ વિપ્રા બહુધા વદંતી. એ વ્યાખ્યાન કરનારાઓ છે એ એના જુદા જુદા જુદી જુદી રૂપે વ્યાખ્યાન કરે છે. અને એ કારણે અમે કદી પણ કોઈને ફાંસીએ નથી ચડાવ્યો. ફાંસીએ ચડાવવાની જે પ્રક્રિયા છે એ તો તમારે ત્યાં થઈ, એ પ્રક્રિયા મારા દેશમાં નથી થઈ.
તમે આટલો મોટો દાવો કરો છો અને એક માણસને ખીલા જડી જડીને મારી નાખ્યો, કાંટાનો તાજ પહેરાવીને મારી નાખ્યો. આટલી ક્રૂરતા, આટલી નફરત તમારા વિરોધીઓ પ્રત્યે. હું 2 વાર રોમ ગયો, ઇટાલીમાં, અને રોમમાં વેટિકન ચર્ચ જોવા ગયો. વેટિકન ચર્ચમાં એક આર્ટ ગેલેરી છે, આર્ટ ગેલેરી જોવા ગયો. આર્ટ ગેલેરીની અંદર કઈ કલા છે, કઈ કલા છે. હું તમને ખાસ ભલામણ કરું છું, જિંદગીમાં એકવાર અજંતા ઇલોરા જોવા જરૂર જજો, એકવાર દેલવાડાના ડેરા જોવા જરૂર જજો. અજંતાના ચિત્રો, ઇલોરાની ગુફાઓ અને અજંતાની ગુફાઓ, ઓહો, એમાં કલા તો છે. આટલા વર્ષો વીત્યા પછી પણ એ કલર એમના એમ છે. કયું કેમિકલ વાપર્યું છે ઘણાને ખબર નહીં હોય. અજંતાના ચિત્રો બૌદ્ધ સાધુઓએ દોરેલા, એ ગુફાઓ બૌદ્ધ સાધુઓએ બનાવેલી છે, અને એની પ્રતિક્રિયા રૂપ ઇલોરાના શિવ મંદિરો એ હિન્દુ ધર્મે કરેલા છે. પણ એમાં સૌથી વધારેમાં વધારે પ્રેરણાદાયી કોઈ તત્વ હોય તો પ્રેરણાદાયી તત્વ એ છે કે આટલી મોટી કલા અને આટલું મોટું નિર્માણ કરનારાએ કોઈ જગ્યાએ નાની સરખી પણ તકતી નથી, પોતાનું નામ નથી લખ્યું. ધર્મશાળાઓ જજો, જેટલા લોકો આવે એટલા રૂમમાં પોતાનું નામ લખતા જ જાય, કોલસાથી. એ એટલા બધા નામ લખાયા છે, કોઈ વાંચવા જ તૈયાર નથી. પેલાનું વ્યક્તિત્વ કેટલું મોટું હશે. તમે દેલવાડાના ડેરા જોવા જજો, વસ્તુપાળ અને તેજપાળના એ બનાવેલા જે મંદિરો છે, એની જે કલાકૃતિ છે, ઝુમ્મરો છે, એની ઝીણી ઝીણી કયા ટાંકણાથી આ બધું કર્યું હશે. પણ એમાં મારી દ્રષ્ટિએ કંઈક ખૂટતું હોય તો એ છે, કોણ આનો નિર્માતા કોણ છે? વસ્તુપાળ ને તેજપાળ એ તો છે, એ તો પૈસા આપનાર છે. એકાદ સલાટનું નામ લખો ને, જે સલાટે આ બનાવ્યા છે એ સલાટનું નામ લખો ને. આપણે કોઈ દિવસ સલાટોને મહત્વ આપ્યું? તાજમહાલમાં શાહજહાંએ બાંધ્યો એવું તો બધા કહે છે, પણ આ તાજમહાલની ડિઝાઇન કોણે બનાવી છે? એક નાની નાની તકતીમાં તો લખો. જે માણસે આટલું મોટું સ્વપ્ન જેવું ભવ્ય મહાલય બનાવ્યું છે, જેના મગજમાં આ વાત આવી હશે, એનું કંઈક નાની લીટીમાં તો નામ લખો. સમાજ ક્યાં હતો એ બતાવે છે. ત્યારે તમે ઇટાલીમાં જાઓ, ઇટાલીમાં તમને દરેક જગ્યાએ માઇકલ એન્જેલો એના કલાકારનું મોટા અક્ષરે નામ છે, અને જેને પૈસા ખર્ચ્યા છે એનું નાના અક્ષરે નામ છે, કલાકાર મોટા અક્ષરે છે. આ સમાજની ભિન્નતા બતાવે છે. સમાજ ક્યાં છે? મેં જોયું એટલું બધું, આમ એટલું સુંદર કે મારો અહંકાર ઉતરી ગયો કે અજંટા ને ઇલોરાને ચડી જાય એટલી આ કળા અહીંયા છે. એક માઇકલ એન્જેલોનું બનાવેલું સ્ટેચ્યુ છે, ડેની સ્ટેચ્યુ મૂકેલું છે, એનું મૂળ સ્ટેચ્યુ તો લોકઅપમાં છે. એનો વીમો $50 કરોડ છે. એક સ્ટેચ્યુનો વીમો $50 કરોડ છે. એ સ્ટેચ્યુમાં શું હશે? બસ જીસસ મરી ચૂક્યો છે, ક્રોસમાંથી ઉતારી લીધો છે, અને મેરીના ખોળામાં એ મળદું પડેલું છે. તો મેરી, જીસસ, એના હાવભાવ, એના ચહેરા, આખું બધું તમે જુઓ, અને તમારી પાસે જો કલાની દ્રષ્ટિ હોય, બાકી કલા અને બલા બધું હરખું તો વાત જુદી છે. પણ તમારી પાસે જો કલાની દ્રષ્ટિ હોય તો તમને એમ થાય કે હા, 50 કરોડ એનું ડેની સ્ટેચ્યુ બહાર મૂક્યું છે, કોઈ ડેમેજ ના કરી દે એટલા માટે. પણ એ આર્ટ ગેલેરીની અંદર મેં જે પછી આગળના દ્રશ્યો જોયા, બસ ધર્મગુરુઓ બેઠા છે, મંત્રો બોલાય છે, વિરોધી માણસોને પકડીને લાવવામાં આવેલા છે, એમની આંખો કાઢવામાં આવે છે, એમના કાનમાં ખીલા મારવામાં આવે છે, એમના નખ ખેંચવામાં આવે છે, એમનું ચામડું ઉતેડી નાખવામાં આવે છે. અને આ બધું ધર્મના દ્વારા, ધર્મ મંત્રોના દ્વારા, ધર્મ ગુરુઓના દ્વારા, એમને ફટકારેલી સજાના દ્વારા. અને ત્યારે મને એમ થયું, ઓ ભગવાન, અમને નાસ્તિક બનાવી દે. આવો ધર્મ અમારે નથી જોઈતો. એના કરતા અમે નાસ્તિક વધારે સારા છે. મેં પેલા પાદરીને કહ્યું, આવો અમારે ત્યાં જુઓ. અમે જૈન મંદિરમાં જઈએ ને મહાવીર સ્વામીને પગે લાગીએ. કોઈ કબર રસ્તામાં હોય ને તાજીઓ નીકળ્યો હોય ને કોઈ પીર બાપજી હોય તો એને નારિયેળ ચડાવીએ, જે મળે એને બધા. કારણ કે અમને ગળથુથીમાં શીખવાડ્યું છે, સિયા રામમય સબ જગ જાની, કરમ પ્રણામ જોરી જુગ પાણી, સિયા રામમય સબ જગ જાની. અને કે વાત સાચી છે. તમે જો ધારો તો અમારી પાસેથી આ સદગુણ તમે શીખી શકો કે ધર્મનો વ્યવહારિક આધાર શું, શાસ્ત્રીય આધાર નહીં, એ પંડિતોનું કામ.
એનો વ્યવહારિક આધાર શું, એવી કઈ સરળ વ્યાખ્યા કરીએ જેથી લોકો ધર્મનું પાલન કરી શકે. મહર્ષિ ચાણક્ય એક જ શ્લોકમાં એ આધાર બતાવી દીધો. માતૃવત પરદારેષુ પરદ્રવ્યેષુ લોષ્ઠવત આત્મવત સર્વભૂતેષુ ય પશ્યતિ સ પશ્યતિ. આ શ્લોકને યાદ રાખજો. એને કહ્યું, ભાઈ મોરલ ક્યાં તૂટતું હોય છે? માતૃવત પરદારેષુ, પારકી સ્ત્રી હોય એમાં જે માતા જેવો ભાવ રાખે. પરદ્રવ્યેષુ લોષ્ઠવત, પારકો પૈસો પડ્યો હોય એને ધૂળ બરાબર સમજે. કોઈ લાખ રૂપિયા આપવા આવે, કોઈ કરોડ રૂપિયા આવે, લાત મારી દે. તમારી ઈચ્છા હોય તો કોઈ વાર મુંબઈ જજો, અને મુંબઈમાં એક માળીનો દીકરો રહે છે, એનું નામ છે ખેરનાર. સાંભળ્યું છે નામ? એનું નામ છે ખેરનાર. મારે આશ્રમમાં આવ્યો. દેખાવમાં કઈ નહીં, દેખાવમાં જુઓ તો સામાન્ય મામૂલી માણસ લાગે. જે બે બિલ્ડિંગો તોડવાના એટલે તોડવાના, 2 કરોડની થપ્પીઓ લઈને આવે લોકો. આ બિલ્ડિંગ ને હાથ ના અડાડ, લે 2 કરોડ. પણ આ સામાન્ય માણસે 2 કરોડ ને લાત મારી. બાકી મોત સામે મોત જજુમતું. એને કહ્યું, ના, હું નહીં આ કરું. એવો જ એક સુરતમાં રાવ કરીને કમિશનર કેવું કોઈ આવ્યું. હા, રાવ. તમે આજે સુરત જઈને જોવા, એની આખી સુરત બદલી નાખી. એક મચ્છર જોવા ના મળે. એવો જ એક બીજો કમિશનર અત્યારે છે, જગદીશન છે. અરે તમારા પાસે કેટલા રત્નો છે, પણ દુઃખ એ છે કે એના ઉપર જે બેઠેલા છે ને એ બધા બદલ્યો ઉપર. ગોંડલના મહારાજા ભગવતસિંહજી, અને ભગવતસિંહજીના એક પોલીસનું મૃત્યુ બારવટિયાની ઝપાઝપીમાં થઈ ગયું. પોલીસ બારવટિયાના સાથે લડતા ઝપાઝપીમાં એનું મૃત્યુ થઈ ગયું. એ પોલીસની પત્ની ભગવતસિંહજી પાસે ગઈ, આવડું નાનું છોકરું લઈ, અને જઈને કહ્યું કે મારો પતિ છે ને એ બહાદુરીથી લડતા આ બારવટિયામાં મરી ગયો. હવે હું વિધવા થઈ છું જુવાન ઉંમરમાં, મારે આ નાનું છોકરું છે, મને કઈ આજીવિકા બાંધી આપો. ભગવતસિંહજી જરા સુધારક વિચારના. એમણે કહ્યું કે તું હજુ 25 વર્ષે તને થયા નથી, તો બીજા વિવાહ કરી લે, પુનર્લગ્ન કરી લે, તો તારે આજીવિકા માંગવાનો કોઈ પ્રશ્ન ના રહે. અને પેલી રજપૂતાણી જે છંછેડાઈને, હું તમને એક બીજી વાત પણ કહું છું, તમને વ્યંગ્ય બોલતા જો શીખવું હોય તો કાઠિયાવાડ માંથી શીખવાનું, ગુજરાતીઓને ના આવડે. એ એટલો વ્યંગ કર્યો. એને કહ્યું, મને ખબર નથી કે મારા ધણીનો ધણી બાયલો છે. મારો ધણી તો બહાદુર હતો, એ તો ખપી ગયો લડતા, પણ મારા ધણીનો ધણી બાયલો હશે એવી મને ખબર નથી, નહીં તો હું અહીં પગ ના મૂકી. હેડ, પેલા છોકરાને કહે, હેડ આપણે ગમે ત્યાં જઈશું. ભગવતસિંહ એટલો જ મહાન, એને ગુસ્સો ના આવ્યો. તરત જ એને પેલા કારભારીને હુકમ કર્યો કે એની જીવિકા બાંધી આપો. આ તો મરચા જેવી છે, એમાંથી જ અંગત પેદા થાય, એમાંથી જ પેલા મરણિયા પેદા થાય. નહીં તો ઝપાઝપી અહીં થતી હોય, ભાઈ ભાગતા હોય પેલી તરફ, પછી એ પેન્શને લેતા હોય, પગારે લેતા હોય, બીજું લેતા હોય, બધું લેતા હોય, એનો કોઈ ઇતિહાસ ના હોય. આજે હું જોઉં છું 30 વર્ષ પછી ઘણું પરિવર્તન આવ્યું છે, અને એમ નથી લાગતું કે આ બધું બોલેલું કરેલું બધું નકામું ગયું છે, એવું નથી. પ્રજાની અંદર એક બહુ મોટું પરિવર્તન આવ્યું છે. કેટલા લોકો ભણવા લાગ્યા છે, કેટલી દીકરાઓ ભણવા લાગ્યા છે, અને કેટલી ઊંચી પોસ્ટો ઉપર પહોંચ્યા છે. અને એ બેઠેલી પ્રજા છે એને ઊભી કરવાની છે. બેઠા એ તો બરાબર છે, ઊભી થવાનો અર્થ શું છે તમે જોજો. આપણા મોટા ભાગના ભગવાન ઊભા હોય છે. નાથદ્વારામાં જજો, ભગવાન ઊભા છે, બેઠા નથી. જૈનોના ભગવાન બેઠેલા હોય તો એ એમ કે તમે બેસો, અડધી આંખો બંધ કરો ને ધ્યાન કરો. આપણા ભગવાન કે છે ઉઠ, હું ઉભો છું, તું ઉઠ, અને જો તું ઉઠીશ તો હું ઉઠેલો તૈયાર છું તારી મદદ માટે. તમે કોઈ વાર જાઓ તો મૂર્તિને ધ્યાનથી જોજો, એનો એક હાથ કમર ઉપર છે, એમ બતાવે છે આ સંસાર અથાહ જળથી ભરેલો છે,
સંસાર સમુદ્ર છે, એમાં ભલા ડૂબી મર્યા છે, પણ તું જો મારા શરણે આવીશ ને તો તારા સંસારનું પાણી કમર સુધી જ છે, ઉપર નહીં આવે, અને તું હસતા હસતા સમુદ્ર તરી જઈશ. તારા સંસારનું પાણી માત્ર કેળ સુધી જ છે. આપણો ભગવાન ઉભેલો છે, અને એકલો ખાલી ઉભેલો જ નથી, કોઈ શસ્ત્ર લઈને ઉભેલો છે. એના હાથમાં કાં તો ચક્કર છે, કાં તો ત્રિશૂળ છે, કાં તો કંઈ છે, કાં તો કંઈ છે. ઉમિયા માતાનું જોજો તમે, એ બધા કંઈક ને કંઈક લઈને ઉભેલા છે ને એ પ્રેરણા આપે છે.